નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને હું છું આપની સાથે રાધા। સીધું અને સટમાં આજે ખૂબ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવી છે। ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને આ શંખનાદની વચ્ચે તમામ પાર્ટી કે જેના દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા એક યાદી જાહેર કરી દેવામાં આવી છે। ટીએમસી દ્વારા ગઈકાલે યાદી જાહેર કરવામાં આવી અને હવે ગુજરાતની જો વાત કરીએ તો કોંગ્રેસમાં પણ કેટલાક નેતાઓના ઘરે ફોન રણક્યા છે। કયા કયા નેતાઓ છે, કોંગ્રેસની શું પરિસ્થિતિ છે, ન્યૂઝ રૂમથી બઝર વાગી ચૂક્યું છે અને ત્યાં સીધા જઈએ ન્યૂઝ રૂમમાં, કારણ કે આ ખૂબ વધારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસની શું પરિસ્થિતિ છે, કયા કયા નેતાઓ કે જેમના નામ સામે આવી રહ્યા છે, તમામ માહિતી જોઈશું। લોકમત 2024 અને ગુજરાત ફર્સ્ટ એટલે ઇલેક્શનને લઈને તમામ સમાચારો, તમામ મહત્વની માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું। સામે આવી રહ્યા છે ત્યારે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે, કયા કયા નેતાઓ કે જેમના નામ સામે આવી શકે છે તેને લઈને પણ મહત્વના સમાચાર। કેટલાક નેતાઓ કે જેમના ઘરે ફોન રણક્યા છે ગુજરાત કોંગ્રેસની પહેલી યાદી અંગે આ એક મોટા અને મહત્વના સમાચાર છે। ગુજરાત ફર્સ્ટની પાસે કોંગ્રેસની પહેલી યાદીના નામ પણ છે। હાઈકમાન્ડ તરફથી કેટલાક કોંગ્રેસ નેતાઓ કે જેમના ઘરે ફોન રણક્યા છે, કયા કયા કોંગ્રેસ નેતાઓ છે એ સીધું અને સટમાં જ જોઈશું। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરની ટિકિટ આ વખતે પાક્કી છે। ગેનીબેન તો ફોન પર જાણ પછી તેમના દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસની પહેલી યાદી અને પહેલી યાદી પર કયા કયા શક્ય નેતાઓ કે જેમના નામ સામે આવી શકે છે તેના પર મહત્વના સમાચાર। ગુજરાત ફર્સ્ટ પાસે કોંગ્રેસની પહેલી યાદી કે જેના પર અલગ અલગ નામ હાઈકમાન્ડ તરફથી કોંગ્રેસ નેતાઓ કે જેમના ઘરે ફોન રણક્યા છે। બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરની ટિકિટ આ વખતે પાક્કી માનવામાં આવી રહી છે અને વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર। દીક્ષિત, કોંગ્રેસને લઈને એક મહત્વના સમાચાર અને કેટલાક નેતાઓ કે જેમના ઘરે ફોન પણ રણક્યા હશે। બિલકુલ, પ્રચાર પ્રસારની શરૂઆત રાધા થઈ ચૂકી છે। ગેનીબેન ઠાકોર કે જેઓએ હજી કોંગ્રેસની યાદી નામ જાહેર નથી થયા, ગુજરાતના 24 નામ, બે નામ ઇન્ડી ગઠબંધન સાથે ગયા છે, ઉમેશ મકવાણા અને તેની સાથે ચૈતર વસાવા, પરંતુ બાકીના 24 નામ કોંગ્રેસે ગુજરાતમાં જાહેર કરવાના બાકી છે। પરંતુ આ તમામથી મોટા સમાચાર કે બનાસકાંઠાથી પહેલી વખત કોંગ્રેસે સમીકરણ બદલ્યું છે। દર વખતે ચૌધરી સમુદાયમાંથી આવતા વ્યક્તિને નેતાને ટિકિટ આપવામાં આવતી હોય છે। પાર્થિવ ભટોડ 2019માં લોકસભાની ચૂંટણી છે તે બનાસકાંઠાથી લડ્યા હતા, પરંતુ આ વખતે સિનારીઓ અલગ છે। સતત વ્હાઇટ વોશ થઈ રહ્યું છે। 2014-26 પછી 26 બેઠક પર ભાજપ જીતી, 2019માં પણ તેનું પુનરાવર્તન થયું, 26 બેઠક રાધા ભાજપ જીતી અને આ વખતે ફરીથી એક વખત એવું ન થાય, કારણ કે 156 બેઠક ઐતિહાસિક રીતે ભાજપ જીતી અને 2022માં ખૂબ જ કારમો પરાજય છે તે કોંગ્રેસનો ઇતિહાસમાં કારમો પરાજય ફક્ત 17 પર આવીને અટકી ગયા અને તેમાં પણ ત્યારબાદ અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર જેવા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ છોડી। આ તમામની વચ્ચે 1 બેઠક, 2 બેઠક, 3 બેઠક લઈ આવીને ખાતું કઈ રીતે ખોલવું, આમાં કોંગ્રેસ છે તે સતત અત્યારે મનોમંથન છે તે કરી રહી છે, એક બાદ એક રણનીતિ બનાવી રહી છે અને રાધા જે પ્રમાણે માહિતી છે તે પ્રમાણે કોંગ્રેસ પૂરા ઠાકોર વાર ચલાવવાના મૂડમાં છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ જગ્યાએ ઠાકોરોની ટિકિટ, કારણ કે બાકી અત્યાર સુધી જ્ઞાતીય સમીકરણ એવું સેટ હતું કે બનાસકાંઠા છે ત્યાંથી ચૌધરી સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ આપવી, પાટણથી ઠાકોર સમુદાયમાંથી આવતા વ્યક્તિને ટિકિટ આપવી અને તેની સાથે જ મહેસાણામાંથી પાટીદાર, આ ત્રણેય સમાજનું કોમ્બિનેશન છે તે ઉત્તર ગુજરાતની 3 બેઠક પર માનવામાં આવતું હતું, પરંતુ આ વખતે પહેલી વખત એવું થઈ રહ્યું છે અને બનાસકાંઠાથી પહેલો ફોન રણકી ચૂક્યો છે ગેનીબેન ઠાકોર પર। પ્રદેશ હાઈકમાન્ડે પણ ફોન રણકાવીને કહી દીધું છે અને તેની સાથે જ દિલ્હીથી પણ ફોન આવી ગયો છે, હરી ઝંડી મળી ગઈ છે, એટલે કહી શકાય કે જે મહત્વનું નામ હતું મહિલા। વધુ એક મહત્વના સમાચાર, અમરેલીથી જેની ઠુમ્મરનું નામ સામે આવી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ પાસે એક બીજા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસની પહેલી યાદી અંગેના મોટા સમાચાર। જે સમાચાર સામે આવ્યા, ગુજરાત ફર્સ્ટ પાસે કોંગ્રેસની જે પહેલી યાદી છે તેમાં વધુ એક નામ ઉમેરાયું છે અને આ નામ છે જેની ઠુમ્મર। હાઈકમાન્ડ તરફથી કોંગ્રેસ નેતાઓને ફોન રણક્યા છે અને તેમાં જેની ઠુમ્મરનું નામ પણ ટિકિટ મળે, લીલી ઝંડી જેની ઠુમ્મરના નામને મળી છે। દીક્ષિત, જેની ઠુમ્મર આ નામને વધુ એક ટિકિટ મળી। બિલકુલ, બીજી મહિલા પર એક્સપેરિમેન્ટ। પહેલા હતા ગેનીબેન ઠાકોર અને બીજું જેની ઠુમ્મર। આ જેની ઠુમ્મરનું નામ ગત 2019ની ચૂંટણીમાં જ નામ ચાલતું હતું, પરંતુ પરેશ ધાનાણી નેતા વિપક્ષ હતા અને રાહુલ ગાંધી મોટા નેતાઓને લડાવવાના મૂડમાં હતા, ત્યારે ટિકિટ છે તે જેની ઠુમ્મરની કપાઈ હતી અને આ બેઠક જો વર્ષો પહેલા 2000 હું ન ભૂલતો હોય તો 2009માં આ બેઠક પરથી વિરજી ઠુમ્મર છે તે સાંસદ બન્યા હતા અને
ઠમ્મર પરિવારની બેઠક છે ત્યાં માનવામાં આવે છે, પરંતુ 2019માં સિનારીઓ બદલાયો. મેં કહ્યું તેમ 14 અને 19માં વ્હાઇટ વોશ થયું, તેમાં અમરેલી બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો. અમરેલી એ જિલ્લો કે 2017માં 5 ધારાસભ્ય ત્યાં કોંગ્રેસના જીત્યા હતા અને 2019માં 2 લાખથી વધુની લીડથી કારવો પરાજય પરેશ ધાનાણીનો આ જ બેઠક પરથી થયો છે. ત્યારે હવે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે કોંગ્રેસે છે તે એક રણનીતિ બનાવી છે, બીજી મહિલાને ટિકિટ છે તે આપવામાં આવી રહી છે અને આ નામ એક મહત્વના સમાચાર આણંદની વાત કરીએ તો આણંદથી ભરતસિંહ સોલંકીનું નામ સામે આવી રહ્યું છે. વધુ એક નામ ગુજરાત ફર્સ્ટના લિસ્ટમાં ગુજરાત ફર્સ્ટ આપ સુધી પહોંચાડી રહ્યું છે અને એ છે ભરતસિંહ સોલંકીનું નામ. ગુજરાત કોંગ્રેસની આ પહેલી યાદી અને આ યાદી અંગેના મોટા મહત્વના સમાચાર. કોંગ્રેસની આ જે યાદી છે તેમાં ભરતસિંહ સોલંકીનું પણ નામ સામે આવ્યું છે. દીક્ષિત, ભરતસિંહ સોલંકીના નામ પાછળના રાજકીય સમીકરણો સમજો. બિલકુલ, ભરતસિંહ સોલંકી 2004, 2009, 2014 અને 2019 છેલ્લા 20 વર્ષથી એક જ નામ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભરતસિંહ સોલંકી કે તેઓએ છેલ્લી 2 વખત સતત હારનો સામનો કરવો પડ્યો, કાળમો પરાજય થયો. ગત લોકસભાની ચૂંટણી હતી ત્યારે જાજી તો નહીં પરંતુ 2-3 બેઠકો નીકળે એવું લાગતું હતું. તેમાં એક ધાનાણી અમરેલીથી, જગદીશ ઠાકોર પાટણથી અને આણંદથી આ બેઠક નીકળી જાય અને ભરતસિંહ સોલંકી જીતી જાય તેવા પૂરા સમીકરણો હતા. પરંતુ જે રીતે કારમો પરાજય થયો, જે રીતે ગુજરાતમાં સતત બીજી વખત લોકસભામાં રકાસ નીકળ્યો તો એવું લાગતું હતું કે ભરતસિંહ સોલંકી બેઠક બદલાવવાના મૂડમાં છે. એક વાત એવી પણ હતી કે બનાસકાંઠા અથવા પાટણથી ભરતસિંહ સોલંકી છે તે મેદાને ઉતરી શકે છે, પરંતુ ભરતસિંહ સોલંકી સતત 4થી વખત પોતાની પરંપરાગત બેઠક છે ત્યાંથી મેદાને ઉતરશે. ભરતસિંહ સોલંકી આણંદ કાર્યાલય પણ ખોલી દીધું છે, આણંદ રહેવા પણ જતા રહ્યા છે અને ભરતસિંહ સોલંકી જ આણંદ લોકસભા બેઠક પરથી ફરીથી એક વખત ઉમેદવારી નોંધાવશે, કારણ કે ખૂબ અલગ અલગ સમીકરણો છે, અલગ અલગ નામો ચાલતા હતા કોણ ક્યાંથી ઉમેદવારો. એક એવી પણ વાત હતી કે તેના જ પૂર્વ રાજકીય નેતા છે તેની સાથીદાર દેવસિંહ ચૌહાણની સામે પણ ખેડાથી કદાચ ભરતસિંહ સોલંકી જઈ શકે છે, પરંતુ ભરતસિંહ સોલંકી તેવું મન બનાવ્યું છે કે તેઓ લડશે તો આણંદ પોતાની પરંપરાગત બેઠકથી જ લડશે. અને રાધા, એક સત્તાવાર માહિતી છે કે જે કન્ફર્મ ટિકિટ 3 પહેલી માનવામાં આવે છે તે ગેની ઠુમ્મર બનાસકાંઠાથી, માફ કરતો ગેની ઠાકોર બનાસકાંઠાથી, જેની ઠુમ્મર અમરેલીથી અને ત્રીજી ટિકિટ કન્ફર્મ માનવામાં આવી રહી છે આણંદથી છે ભરતસિંહ સોલંકી. બિલકુલ. અને હવે હજુ એક મહત્વના સમાચાર પાટણની સીટની વાત કરીએ તો ચંદનજીનું નામ તેમાં સામે આવી રહ્યું છે. વધુ એક નામ કોંગ્રેસના લિસ્ટમાં આ એક સામે આવ્યું અને તે છે પાટણ બેઠક. પાટણ બેઠકનું રાજકીય સમીકરણ પણ સમજીશું અને જે નામ સામે આવી રહ્યું છે કોંગ્રેસની પહેલી યાદીમાં આ પાટણ બેઠકનું નામ પણ સામે આવ્યું છે. દીક્ષિત, પાટણ બેઠકના રાજકીય સમીકરણ ખાસ રાધા, જે જગદીશ ઠાકોર છે તેઓ લડતા હતા આ બેઠક પરથી, 2019માં પણ લડ્યા હતા. જોકે 2014માં નાદુરસ્ત તબિયતના કારણે જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી હતી, પરંતુ જે રીતે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જગદીશ ઠાકોરે આ વખતે ફરીથી એક વખત ચૂંટણી લડવાની ના પાડી છે. ઠાકોરે એવું પણ કહ્યું છે કે હું ચૂંટણી નહીં લડું, પરંતુ તમામ બેઠકો પર પ્રચાર પ્રસાર છે તે કરીશ અને ઉત્તર ગુજરાતની મોટી બેઠક ઉપર હું સ્ટાર પ્રચારક બનીશ. આવા શબ્દો જગદીશ ઠાકોરના છે. જગદીશ ઠાકોરના મનમાં ક્યાંક એવો પણ રંજ છે કે તે ચૂંટણી છે તે હાર્યા હતા, તેની સાથે 2022માં જે ખરાબ પરિણામ મળ્યું તેનું ઠીકરું હર હંમેશ જગદીશ ઠાકોર પર ફોડી દેવામાં આવે છે. ત્યારે જગદીશ ઠાકોરે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું સારું પ્રદર્શન કરાવ્યું, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ કઈ રીતે સારું થઈ શકે તેના માટે છે તે આ રણનીતિ છે તે સમીકરણો છે તે બની રહ્યા છે. ત્યારે કહી શકાય કે ઉત્તર ગુજરાત માટે એક મહત્વના અને એક સમાચાર એ પણ કે જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની બિલકુલ. આ ચૂંટણીના સમાચારોની વચ્ચે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા સીએ લાગુ થઈ શકે છે અને થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને લઈને જાહેરાત પણ કરી શકે છે અને આ જ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ ગપાસી. થોડી જ વારમાં આ એક મહત્વની જાહેરાત કરાશે. બિલકુલ રાધા, સમગ્ર દેશને સંબોધનની રાહ છે કે જે થોડી વારમાં વડાપ્રધાન મોદી કરવાના છે. સીએના નોટિફિકેશનને લગતા કોઈ જાહેરાત હોઈ શકે છે. અત્યારે જે સમાચાર આપણી પાસે આવી રહ્યા છે કે થોડી વારમાં વડાપ્રધાનનું એક સંબોધન છે અને એની સાથે સાથે બીજા સમાચાર આપણી પાસે એ પણ આવી રહ્યા છે કે આજે જ રાત સુધીમાં સીએનું નોટિફિકેશન જારી થઈ શકે છે. દર્શકોને જણાવી દઈએ કે આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ઘણીવાર ઘણી બધી જાહેર સભામાં સંબોધન સમયે કહી ચૂક્યા છે કે સીએ આ લોકસભાની ચૂંટણી પહેલાં જ આવી જશે. સીએનું નોટિફિકેશન તૈયાર છે, ગમે ત્યારે જાહેર કરવામાં આવશે, આવું એમણે વખતો વખત કહ્યું છે. ત્યારે આ બંને સમાચારને ભેગા કરીએ તો ચોક્કસથી સૌ કોઈની નજર છે કે વડાપ્રધાન મોદીના સંબોધનમાં શું છે અને ખરેખર સીએનું નોટિફિકેશન આજે રાત સુધીમાં આવે છે કે કેમ. આપણી સાથે જોડાઈ चुक्या છે संवाददाता देवनाथ पांडे. देवनाथ, सीए को लेकर कोई जाहिरात हो सकती है? देखिए राधा, साफ तौर से आज किसी भी वक्त
सीएए को लेकर नोटिफिकेशन जारी किया जा सकता है। और इससे पहले भी देखा गया था कि केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह ने कहीं ना कहीं इंडिकेट पहले ही कर दिया था कि आने वाले समय में यानी कि लोकसभा चुनाव से के तारीखों का ऐलान होगा और उससे पहले सीएए के लिए नोटिफिकेशन जारी कर दिया जाएगा। और तो जाहिर सी बात है कि अब से कुछ देर बाद या फिर हाल फिलहाल में हम कहें तो बैठकों का दौर चल रहा है और बहुत जल्दी ही ये खबर हम सुने कि सीएए के लिए नोटिफिकेशन जारी कर दिया गया है, तो शायद इसमें भी कोई आश्चर्यजनक वाली बात नहीं होगी। फिलहाल વધુ એક મહત્વના સમાચાર પાટણથી જગદીશ ઠાકોર આ વખતે ચૂંટણી નહીં લડે। જગદીશ ઠાકોર દ્વારા ના કહેવામાં આવ્યું છે અંગત કારણોસર તેઓ આ વખતે ચૂંટણી નહીં લડી શકે, ત્યારે પાટણને લઈને આ એક મહત્વના સમાચાર જગદીશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે કે પાટણથી તેઓ ચૂંટણી નહીં લડી શકે। અને વધુ જ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિજય દેસાઈ। વિજય, પાટણને લઈને એક મહત્વના સમાચાર અંગત કારણોસર તેમણે ના કહ્યું છે। બિલકુલ, આ પાટણ માટે ઘણા આંચકાજનક સમાચાર કહી શકાય, કારણ કે ત્યાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ સતત એક નામ લઈ રહ્યા હતા કે જગદીશભાઈ ઠાકોર અહીંથી ચૂંટણી લડશે, પરંતુ જગદીશભાઈ ઠાકોરે એક રીતે ઔપચારિક રીતે જાહેરાત પણ કરી છે કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી। તેના ઘણા બધા કારણો રાધા હોઈ શકે છે, તેમાંનું એક મોટું કારણ છે પરિવાર, કારણ કે પરિવારમાંથી તેમના ભાઈ જે છે તે અમૃત ઠાકોર તે કાંકરેજ બેઠક પરથી ધારાસભ્ય છે અને હવે એ જ બેઠક એટલે કે જે મત વિસ્તારમાં આવે છે લોકસભાના, એટલા માટે પાટણથી જો ફરીથી તેઓ સાંસદ પદ માટે જો દાવેદારી કરે છે તો ક્યાંક ને ક્યાંક કાર્યકરોની અંદર અને સામે વિપક્ષની અંદર પણ એક મેસેજ જાય કે આ પરિવારવાદ ચાલી રહ્યો છે અને તેને લઈને ભાજપ હુમલાવર પણ બની શકે છે। જો કે સામે જે ઉમેદવાર છે તે પણ ઠાકોર સમાજમાંથી આવે છે, એટલે ઠાકોર વર્સિસ ઠાકોરની આ લડાઈની અંદર પરિવારવાદ છવાઈ જાય અને જેને કારણે કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે। આ એક અંગત કારણ હોઈ શકે છે। એ સિવાય જગદીશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી જોઈએ તેટલા સક્રિય નથી, કારણ કે પાર્ટીમાંથી તેઓ અધ્યક્ષ પદે હતા, અધ્યક્ષ પદેથી વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ થોડીક રીતે જે નિષ્ક્રિય પણ જોવા મળી રહ્યા છે। કાર્યક્રમમાં એવો ગણગણાટ પણ છે, કારણ કે એઆઈસીસી સુધી તેમની ઘણી બધી ફરિયાદો પણ થઈ હતી કે તેઓ વિધાનસભા ચૂંટણીમાં આ રીતે પક્ષને નુકસાન પણ કર્યું છે। એવા ઘણા બધા કારણો હોઈ શકે છે કે જે કારણ હોઈ શકે છે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા રહ્યા। વિજય, પાટણમાં ઠાકોર વર્સિસ ઠાકોરના તરફ જો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ સ્ત્રી વર્સિસ સ્ત્રીને મૂકી દીધી છે, એટલે કે સમીકરણ જેટલા ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન રાખ્યું છે એટલું જ કોંગ્રેસે આ વખતે ધ્યાન રાખ્યું। કોંગ્રેસના જાતિગત સમીકરણની જો આપણે વાત કરીએ તો બનાસકાંઠામાં જો ઠાકોર ઉમેદવાર એટલે કે ગેનીબેન, બનાસની બેન ગેનીબેન નામથી પ્રચાર પણ તેમને શરૂ કરી દીધો છે, ઔપચારિક જાહેરાત નથી થઈ છતાં પણ, એટલે કે ત્યાં લગભગ આ નામ નક્કી માને છે અને બે મહિલા એટલે કે ડૉક્ટર રેખા ચૌધરી અને ગેનીબેન વચ્ચે આ પ્રકારે બનાસકાંઠા બેઠક ઉપર છે તે જંગ જોવા મળી શકે છે। પરંતુ પાટણની અંદર ઠાકોર ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોર હટી રહ્યા છે, તો એનો મતલબ છે કે ચંદનજી ઠાકોર કે જે સિદ્ધપુરથી પૂર્વ ધારાસભ્ય છે તેઓને ટિકિટ મળી શકે છે। એટલે ચંદનજી પણ આડકતરી રીતે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે સ્વીકાર કર્યો છે કે પાર્ટી હાઈકમાન્ડ જો મને હા પાડે તો હું લડવા માટે તૈયાર છું, એટલે કે એમને આંતરિક રીતે કંઈ પણ દીધું છે કે તેઓ લડવા માટેની પૂરી તૈયારી કરી દીધી છે। એટલે કે આ બે બેઠકોનું સમીકરણ અત્યારે ઠાકોર વર્સિસ ઠાકોર। વધુ એક મહત્વના સમાચાર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠાકોર વાત ચલાવવાના મૂડમાં છે। આ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ઠાકોર વાત ચલાવવાના મૂડમાં આ વખતે છે, ત્યારે કોંગ્રેસના એક બાદ એક વાતો સામે આવી રહી છે। ઉત્તર ગુજરાતની વાત કે કોંગ્રેસમાં ઠાકોર વાત દીક્ષિત ચલાવવાના મૂડમાં છે। બિલકુલ, રાધા 3 બેઠકો પહેલા જ કરી હતી, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ। દર વખતે બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસ ચૌધરી સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ આપતી છે। હું ન ભૂલતો હોય તો પાર્થિવ ભટોળને 2019માં કોંગ્રેસે બનાસકાંઠા બેઠક ઉપરથી ટિકિટ આપી હતી। 2014, 2009, 4નો પણ સિનારીઓ રાધા જ હતો, પરંતુ પહેલી વખત એવું બને છે કે બનાસકાંઠા બેઠક કે સૌથી વધુ લગભગ ત્યાં ઠાકોર સમુદાય છે તે મતદાર છે, પરંતુ જે જ્ઞાતિ સમીકરણના 3 જિલ્લાઓનું સેટ કરવાનું હોય છે તો બનાસકાંઠામાંથી ચૌધરીને ટિકિટ મળતી હતી, પરંતુ કોંગ્રેસે પહેલી વખત સમીકરણ બદલ્યું, પહેલી વખત અડગ નિર્ણય રાખ્યો અને ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા બેઠક પરથી ઉતારવાનો નિર્ણય કર્યો। જે પાટણ બેઠક હતો તે જ્ઞાતિ સમીકરણ એમના મત છે, ઠાકોર સમુદાયનો ચહેરો જ કોંગ્રેસ અને ભાજપમાંથી લડતો આવે છે, પરંતુ તમામની નજર છે મહેસાણા, કે મહેસાણા પાટીદારોનો પણ ગઢ રહ્યો છે। હાર્દિક પટેલનું આંદોલન હોય કે એસપીજીનું આંદોલન હોય તો પાટીદારને ટિકિટ આપતા હોય છે। નીતિન પટેલ પણ ત્યાંથી સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસે આ વખતે ત્યાંથી પણ રણનીતિ ઉતારી, કારણ કે ગત ટર્મમાં શારદા પટેલ ત્યાંથી સાંસદ બનીને આવ્યા તો પાટીદાર બંને પક્ષોએ આ જ્ઞાતિ સમીકરણ સાચવ્યું હતું, પરંતુ પૂર્વ ધારાસભ્ય કલોલના બળદેવજી ઠાકોર છે તે મહેસાણાથી લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવા પૂરા સમીકરણો છે। જો કે સાબરકાંઠાથી પણ ચર્ચા ચાલતી હતી, પરંતુ તે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે
આ ત્રણેય બેઠકો એવી છે, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ, કે ત્યાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઠાકોર ઉમેદવારોને ટિકિટ આપશે. રાધા, દીક્ષિત, મહત્વની વાત એ થઈ જાય છે કે કોંગ્રેસની કથળતી જતી પરિસ્થિતિ અને આ કથળતી જતી પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસને માસ્ટર પ્લાન લાવવો પડ્યો છે. ક્યાંક એની જે સ્ટ્રેટેજી હતી તેમાં ચેન્જ લાવવો. બિલકુલ સ્ટ્રેટર્જીમાં ચેન્જ, અને ઘણા રણનીતિકાર એવું પણ કહી રહ્યા છે કે ઠાકોર સમુદાય, કારણ કે પાટીદાર નેતાઓ, પાટીદાર જે નેતાઓ હતા તે મોટાભાગના નેતાઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. હાર્દિક પટેલ સહિતના નેતાની હોય, લાલજી પટેલનો ઝુકાવ પણ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે. તો હવે ઠાકોર સમુદાયના વોટ પોતાની પાસે, જે પરંપરાગત વોટ બેંક માનવામાં આવતી હતી, તે ઠાકોર સમુદાયના વોટ કોંગ્રેસ પોતાની પાસે કઈ રીતે સાચવી શકશે? કારણ કે જગદીશ ઠાકોરને અધ્યક્ષ બનાવ્યા તો પણ એટલું સારું પરિણામ નહોતું મળ્યું, કારણ કે ક્યાંક વોટનું વિભાજન થયું, આમ આદમી પાર્ટીના ઉમેદવાર ક્યાંક ત્રિપાખીઓ જંગ થયો. ત્યારે હવે ઠાકોરવાદ ચલાવે તો ત્રણેય જિલ્લાના ઠાકોરો પણ ક્યાંક કોંગ્રેસના નેતાઓની એવી અપેક્ષા છે. જો રાધાજી પરિણામ નથી આવ્યું, પરિણામ કોઈ પણ થઈ શકે, કારણ કે ભાજપ પાસે પણ હુકમના એકાનું નામ છે અલ્પેશ ઠાકોર, કે તેને પ્રચારમાં જગદીશ ઠાકોર સામે મેદાને ઉતારી શકે છે. જગદીશ ઠાકોરનો પ્લાન પણ આ જ છે કે તેઓ ચૂંટણી મેદાનમાં ન ઉતરે ને પ્રચારના મેદાનમાં ઉતરે, ઉત્તર ગુજરાતની બેઠકો પર પ્રચાર કરી શકે, પરંતુ ભાજપ પાસે પણ હુકમના એકા છે. ત્યારે રસપ્રદ છે તે ચૂંટણી રહી જશે. બિલકુલ, અને આ વખતે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને એ કહી શકાય કે રસપ્રદ રહી શકે, કારણ કે જે રીતે ભાજપે માસ્ટર પ્લાન અપનાવ્યો છે સેમ એ જ રીતે કોંગ્રેસ દ્વારા પણ અપનાવવામાં આવ્યો. બિલકુલ, ભાજપની સાથે સાથે કોંગ્રેસે ઠાકોરવાદ છે તે રાજ્ય ઉત્તર ગુજરાતમાં કર્યો છે. મેં પહેલા જ કહ્યું કે ભાજપે સ્ટ્રેટર્જી પૂર્વક ઉમેદવારો અગાઉ જાહેર કર્યા, તમામ કર્યું, પરંતુ મહત્વના સમાચાર આ એ છે કે જગદીશ ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરીને તમામ લોકોને ચોંકાવી દીધા છે. તો હવે સમાચાર એ પણ છે કે જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની રાતે તમામ બેઠકો પર પ્રચાર કરશે. અને હવે સીધા સૌરાષ્ટ્ર જઈએ, સીધા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વખતે વધુ એક નેતાની વાત સામે આવી છે, અને સૌરાષ્ટ્રથી જો લલિત વસોયાનું નામ સામે આવી રહ્યું છે. રાજકોટ લોકસભા બેઠક પર એક મોટો ઉલટફેર થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, અને વધુ એક વખત નસીબ આજમાવવા જતા લલિત વસોયા ફરી એકવાર મેદાને છે, અને કોંગ્રેસ લલિત વસોયાને ઉતારી શકે છે મેદાને. રાજકોટમાં પહેલીવાર કડવાને બદલે લેઉવા પાટીદારને ટિકિટ આપવામાં આવી છે. ભાજપમાં પરસોત્તમ રૂપાલા સામે લલિત વસોયાને ટિકિટ મળશે. દીક્ષિત, આ જંગ પણ વધારે રસપ્રદ રહેશે રાજકોટની સીટનો. બિલકુલ, કોંગ્રેસ આ વખતે જ્ઞાતીય સમીકરણો છે કે જે ભાજપ ભલે કહેતું કે જ્ઞાતિના વાડાઝાડા ભૂલીએ છે, પરંતુ કોંગ્રેસ આ વખતે ક્રોસ વોટિંગ કરાવવાના પૂરા મૂડમાં છે, કારણ કે ક્યાંક ચૌધરી સામે ઠાકોર, ક્યાંક પાટીદાર સામે ઠાકોર, અને જ્યાં કડવા પટેલ છે ત્યાં લેઉવા પટેલને આપીને, એટલે કે ક્રોસ વોટ થશે તો ડિવિઝન થશે અલગ અલગના. અને રાજકોટમાં કડવા પાટીદાર અને લેઉવા પાટીદારને એક સરખા મત છે. કોંગ્રેસને ખબર હતી કે કોઈ પણ કડવા પટેલને ટિકિટ આપશે તો તેની સાથે જ આ જ્ઞાતીય સમીકરણ રહેશે. પરસોત્તમ રૂપાલા મોટા ગજાના નેતા છે, તો તમામ કડવા પટેલના નેતાઓ, કડવા પટેલના કાર્યકર્તાઓ એ પરસોત્તમ રૂપાલાની સાથે રહેશે. કોંગ્રેસે બુદ્ધિ એ વાપરી કે લેઉવા પટેલના રાજકોટના જિલ્લા પ્રમુખ છે લલિત વસોયા, કે તે 2019ની ચૂંટણી પોરબંદર લોકસભાથી લડ્યા હતા, પરંતુ ત્યાં રમેશ ધડુકની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે એ સ્ટ્રેટર્જી વાપરી, એ સ્ટ્રેટર્જીથી આગળ આવ્યા કે જ્યાં ક્રોસ વોટ કરાવવાના છે ત્યાં કડવા સામે લેવાનું ફેક્ટર, એટલે કે પોરબંદર બેઠક પર પણ આ જ પ્રકારનું ફેક્ટર ચેન્જ થશે, કારણ કે પોરબંદર અને રાજકોટ આ બંને બેઠક રાધા એવી હતી કે ત્યાં પોરબંદર બેઠક ઉપરથી લેઉવા પાટીદારનો ચહેરો, તો રાજકોટ. ત્યારબાદ હવે જામનગર અને જુનાગઢ બંને બેઠકો પર એક નજર કરી લઈએ તો ત્યાં પણ એક પાટીદારનો ગઢ કહી શકાય, અને પાટીદારના ગઢમાં તેવા વર્ચસ્વ ધરાવતા નેતાઓને ઉતારવાનો કોંગ્રેસનો આ નવો દાવ છે. જામનગર અને જુનાગઢ બેઠક પર કોંગ્રેસ દ્વારા નવો દાવ આ વખતે ખેલવામાં આવ્યો છે. બંને બેઠકો પર જાતિગત સમીકરણોના આધારે આ વખતે ફરી એકવાર ઉલટફેર કરવામાં આવશે. જુનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવા અને પ્રગતિ આહિરના નામ સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ બાદ જુનાગઢ અને જામનગર બેઠક, જામનગરથી આહિરને બદલે પાટીદાર નેતાને આ વખતે મેદાને ઉતારવામાં આવશે. જામનગરથી જેપી મારવિયા અને પાલ આંબલિયાના નામ સામે આવી રહ્યા છે. ત્યારે દીક્ષિત, ફરી એકવાર આ બંને બેઠકોના નામ જાહેર કરી અને સાબિત કરી દીધું છે જ્યાં જેનું વર્ચસ્વ છે ત્યાં તેવા નેતા ઉતારે. બિલકુલ, તો જામનગર અને જુનાગઢ આ બંને એવા છે કે જુનાગઢથી કોંગ્રેસ વર્ષોથી પૂંજા વંશને ટિકિટ આપતું આવ્યું છે. કોળી સમુદાયની એક રિઝર્વ સીટ કોંગ્રેસના કોટામાં રહી છે કે જુનાગઢથી કોળી નેતા, અને તો તેની સાથે જ જામનગરથી આયર ઉમેદવાર જ, પહેલા વિક્રમ માંડમ હોય કે હવે પૂનમ માંડમ હોય, તો આયર અને ખાસ માંડમ પરિવારની સીટ રહી છે. કોંગ્રેસે પણ એ જ દાવ, પરંતુ 2019ની ચૂંટણીમાં જેવું લાગતું હતું કે કડવા પાટીદાર અથવા તો લેઉવા પાટીદારના આ બેઠક ઉપરથી ટિકિટ કેમ નહીં, કારણ કે જેટલા આયરોના મત છે એટલા જ પાટીદારોના મત છે. પરંતુ રાધા, જે જ્ઞાતીય સમીકરણ સેટ કરવાનું છે, કારણ કે તમે રાજકોટ અને પોરબંદર લેઉવા અને કડવા પાટીદારને ટિકિટ આપો છો તો તમારે સૌરાષ્ટ્રમાંથી એક ટિકિટ આહિર સમુદાયમાંથી આવતા નેતાને આપવી ફરજિયાત છે. તો કોંગ્રેસે એ રણનીતિ અપનાવી છે કે આહિર સમુદાયને ટિકિટ આપવી છે, પડી જુનાગઢ, જામનગર નહીં તો હીરા જોટવા અથવા તો પ્રગતિ આહિર, બંનેના નામ જોરદાર ચર્ચામાં છે. અને જે જામનગર સૌરાષ્ટ્રની વાત કર્યા બાદ મહત્વના વધુ એક સમાચાર, અને આપણે સીધા જઈએ સુરેન્દ્રનગરની બેઠક
બેઠક પર સુરેન્દ્રનગરના બેઠકને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ વખતે 2 વ્યક્તિના નામ સામે ગુજરાત કોંગ્રેસની આ પહેલી યાદી અંગે મોટા સમાચાર। ઋત્વિજ મકવાણા અને નવસાદ સોલંકીના નામ સામે છે। ગુજરાત ફર્સ્ટની પાસે કોંગ્રેસની આ પહેલી યાદી કે જેના નામ સામે આવી રહ્યા છે ઋત્વિજ મકવાણા અને સાથે જ નવસાદ સોલંકીને પણ આ વખતે ઉતારી શકે છે મેદાને। ત્યારે હાઈકમાન્ડ તરફથી આ તમામ નેતાઓના ઘરે કોંગ્રેસના ફોન રણક્યા છે। સુરેન્દ્રનગર બેઠકથી ઋત્વિજ મકવાણાની આ વખતે લગભગ ટિકિટ પાકી છે। જો દલિત નેતાને ટિકિટ આપવામાં આવે નવસાદ સોલંકીનું નામ સામે આવે છે। દીક્ષિત, આ વખતે જે સુરેન્દ્રનગર બેઠક છે તેને લઈને રાજકીય સમીકરણો પણ અલગ વાપરવામાં આવ્યા છે। બિલકુલ, સુરેન્દ્રનગર બેઠક છે તે દિવ્યા માફ કરશો રાધા, મેં કહ્યું કે આ બેઠક છે તે કોળી સમુદાય માટે રિઝર્વ હતી। સોમા ગાંડા પટેલ આ બેઠક પરથી કોળી સમુદાયમાંથી આવતા નેતા ધારાસભ્ય સાંસદ સભ્ય હતા, પરંતુ હવે રણનીતિમાં એ બદલાવ કે સોમા ગાંડાએ પહેલા કોંગ્રેસ ભાજપ અનેક વખત પક્ષપલટા કર્યા અને ભાજપે સ્ટ્રેટર્જી પૂર્વક એક નિર્વિવાદિત એક ડોક્ટર મહેન્દ્ર મુજપરાને 2019માં મેદાને ઉતાર્યા અને તે જીત્યા પણ ખરા। તો હજી સુધી સુરેન્દ્રનગરમાંથી ભાજપમાંથી કોણ લડશે તે નક્કી નથી, પરંતુ કોંગ્રેસ આ વખતે કોડીને એટલે તો ત્યાંથી તમારે ઋત્વિજ મકવાણાની ટિકિટ આપવી કે નહીં, કારણ કે તે પણ એક સ્વચ્છ ચહેરો છે, પૂર્વ શિક્ષક હતા અને ચોટીલાથી ધારાસભ્ય પણ હતા। તો તેની સાથે નવસાદ સોલંકી એ પણ દલિત સમુદાયમાંથી આવતો એવો ચહેરો કે જે સ્વચ્છ છબીનો છે અને લડાયક ચહેરો છે। તો આ બંનેની વચ્ચે જોરદાર ટક્કર છે કે કેને ટિકિટ આપવી કે ના આપવી, જબરજસ્ત રેસમાં નામ છે, પરંતુ બંને નેતાઓ મજબૂતાઈથી પોતાની આ બેઠક ઉપર સુરેન્દ્રનગર ચૂંટણી લડવા માટે દાવેદારી કરી રહ્યા છે, કારણ કે નવસાદ સોલંકી પણ પાટડીથી ધારાસભ્ય કોંગ્રેસમાં 2017માં રહી ચૂક્યા છે। તો ઋત્વિજ મકવાણા પણ તેની સાથે 2017ની ટર્મમાં ધારાસભ્ય હતા, એટલે કે આ બંને નેતાઓ મજબૂતાઈથી દાવેદારી કરી રહ્યા છે। સુરેન્દ્રનગરથી સીધા જઈએ હવે કચ્છ અને કચ્છની સીટની વાત કરીએ તો ત્યાં ભરત સોલંકીનું નામ સામે આવી રહ્યું છે। ત્યારે આ વધુ એક મહત્વના સમાચાર, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છની સીટની વાત કરીએ તો એક નામ સામે આવી રહ્યું છે અને આ નામ છે ભરત સોલંકીનું નામ। ગુજરાત ફર્સ્ટ પાસે કોંગ્રેસના તમામ નેતાઓ કે જેમનું નામ સામે આવી શકે છે અથવા તો જેમનું નામ પાક્કું છે, એક બાદ એક નામ સામે આવ્યા અને કચ્છ સીટની જો આ વખતે વાત કરીએ તો ભરત સોલંકીનું નામ આ વખતે પાક્કું છે। હાઈકમાન્ડ તરફથી જેમના ઘરે ફોન રણક્યા છે અથવા તો જેમને તૈયારીઓ આરંભી દેવા માટે શરૂ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે। ત્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ભરત સોલંકીનું નામ વિજય આ વખતે સામે આવ્યું છે। ભરત સોલંકી બિલકુલ રાધા, જે પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારોના નામ આવી રહ્યા છે તેમાં નીતેશ લાલન પણ આની અંદર નામ આગળ છે કચ્છથી। એ સિવાય બીજા ડૉક્ટર રમેશ ગરવાજે અને મંજી રાઠોડના નામ પણ રેસમાં છે, કારણ કે કચ્છ બેઠક બહુ મહત્ત્વની માનવામાં આવે છે। ગુજરાતની સંસદીય મત વિસ્તારની પ્રથમ ક્રમાંકની આ લોકસભા બેઠક છે, પરંતુ અહીંયા વિનોદ ચાવડાનું પણ પ્રભુત્વ એક અથું જોવા મળી રહ્યું છે છેલ્લા એક દાયકાથી। જોકે તેમની સામે મજબૂત ઉમેદવાર કોણ, તો ભરત સોલંકી એ પ્રાયોરિટીમાં નામ આવી રહ્યું છે। આ ભરત સોલંકી મૂળ કચ્છના છે, બીજું ભરત સોલંકી કચ્છમાં બીજો એક ભરત સોલંકી જે કોંગ્રેસના નેતા છે તે આણંદના છે, એ નામ અલગ છે। એના સિવાયનું આ નામ પણ ભરત સોલંકી છે, કારણ કે આ એક એસસી રિઝર્વ સીટ છે, એટલે અહીંથી ઉમેદવાર કોણ મળે છે કોંગ્રેસને એ પણ મહત્વનું છે, કારણ કે દાવેદારો કોંગ્રેસમાં ઘણા બધા છે, પરંતુ ભરત સોલંકી, રમેશ ને આ બધા જે નામ 4 નામ આવી રહ્યા છે અત્યારમાં, તે પૈકી ભરત સોલંકી એ પ્રાયોરિટીમાં છે અને તેમને ટિકિટ મળી શકે છે તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે દેખાય છે। જો કે સત્તાવાર જાહેરાત છે તે આગામી 2 દિવસની અંદર કોંગ્રેસ। હવે કચ્છથી આપણે સીધા જઈએ છીએ ખેડા અને ખેડામાં ભરતસિંહ સોલંકીનું નામ સામે આવી રહ્યું છે। ખેડા બેઠક અમિત ચાવડાનું નામ સામે આવી રહ્યું છે। ખેડા બેઠક પરથી ગુજરાત કોંગ્રેસની આ પહેલી યાદી અંગે સમાચાર અને ખેડા જઈએ અને ખેડામાં અમિત ચાવડાનું નામ વિજય સામે આવી રહ્યું છે। બિલકુલ, કોંગ્રેસ આ વખતે ફૂલ મૂડમાં છે કે પોતાના જે મોટા અને વરિષ્ઠ નેતાઓ છે કે જે સતત ચર્ચામાં રહે છે અથવા તો પ્રદેશ નેતાગીરીની અંદર નેતૃત્વ કરી રહ્યા છે, તેવા નેતાઓને જે ફરીથી લોકસભાની અંદર ઉતારવામાં આવે અને તેને કારણે એનો બેનિફિટ કઈ રીતના લઈ શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય ને એ પ્રકારની રણનીતિ ઘડી છે। ખેડા બેઠક એટલે દેવુસિંહ ચૌહાણ છેલ્લી એક દાયકાથી અહીંયા પોતાના જીતતા આવે છે અને કેન્દ્રની અંદર રાજ્યમંત્રી પણ છે, એટલે દેવુસિંહ ચૌહાણનો પણ અહીંયા પ્રભુત્વ વધી રહ્યું છે। જો કે આ ખેડા અને આણંદ જે વિસ્તાર છે તે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહેલો છે, એમાં પણ અમિત ચાવડા છે કે જેમનો પારિવારિક રીતે આ ગઢ કહી શકાય, કારણ કે ખેડા અને આણંદ જિલ્લો, પરંતુ અહીંયાથી અમિત ચાવડાને હાલમાં તેઓ આંકલાવથી ધારાસભ્ય છે, એ ઉપરાંત તેઓ અત્યારે વિધાનસભાની અંદર પક્ષના નેતા પણ છે। જો કે આ અમિત ચાવડા દેવુસિંહ સામે લડવામાં આવે છે તો ક્ષત્રિય મતદારોનો જે પ્રભાવ છે તે મતદારો કયા તરફી રહેશે, તે જોગ કઈ તરફી રહેશે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે અહીંયા સૌથી વધારે જે વોટ બેંક કહી શકાય, જે જાતિગત સમીકરણો કહી શકાય તે ક્ષત્રિય મતદારો પર નિર્ભર રહેલા છે। એટલે દેવુસિંહ ચૌહાણ
ચૌહાણ વર્સિસ અમિત ચાવડા, તો અહીંયા આ બેઠક ઉપર રોચક લડાઈ જોવા મળે તો નવાઈ નહીં રાધા. રોચક લડાઈની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ વખતે એવી યાદી બહાર પાડવામાં આવી છે, એવા નામો જાહેર કરવામાં આવ્યા છે કે ક્યાંક સ્ત્રી વર્સિસ સ્ત્રી, નારી વર્સિસ નારી રાખી છે. ઠાકોર સમાજ તો સામે સામે ઠાકોર ઊભા કરી દીધા છે, એટલે કે જ્યાં તેમના વર્ષોથી એક ફિક્સ સમીકરણ હતા તેને પણ આ વખતે કોંગ્રેસે તોડ્યા છે. કોંગ્રેસ હંમેશા આ વખતે એવું કહેવાય છે કે કેન્દ્રમાંથી તો 2004ની પેટર્ન પ્રમાણે સોનિયા ગાંધીની રણનીતિ પ્રમાણે ચૂંટણી લડવા માગે છે, પરંતુ ગુજરાતની અંદર કઈ રીતના લડી શકાય એ થોડુંક અટપટું એટલા માટે છે કારણ કે અહીંયા ઘણા વર્ષોથી તે વિધાનસભામાં નથી. એ ઉપરાંત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ સતત ધોવાઈ ગયું છે. અત્યારે હાલમાં જે વર્તમાન સમયમાં મોટા મોટા નેતાઓ છે, પ્રદેશ નેતાગીરી લેવલના માણસો છે, તે પણ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. એટલા માટે કોંગ્રેસે નવી રણનીતિ અપનાવવી પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે અને તેને જ કારણે અત્યારે જાતિગત સમીકરણ સૌથી અગત્યનું પાસું બની ગયું છે. આ ચૂંટણીમાં જાતિ સિવાયના કોઈ સમીકરણો, અન્ય સમીકરણો ઉપર કોંગ્રેસ ઓછા ભાર મૂકી રહી છે કારણ કે કોંગ્રેસ પાસે વ્યક્તિગત રીતે અહીંયા પ્રચાર કરી શકાય, સ્થાનિક સ્તરે પ્રચાર કરી શકાય તે પ્રકારના મુદ્દાઓ નથી. એનું કારણ એ છે કે અહીંયા તમામ રીતે જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજથી લઈને પાર્લામેન્ટ સુધી તમામ બેઠકો પર મોટાભાગે ભાજપનો કબજો છે. વર્ષોથી ભાજપનું એક અથું શાસન છે. એટલા માટે અહીંયા કોંગ્રેસ અન્ય કંઈ મુદ્દાઓને ઉછાળી શકે તેમ નથી. તેને બદલે તે હવે જાતિગત સમીકરણના આધાર પર મત બેંક કઈ રીતના તોડી શકાય, ઉમેદવારની સામે તેની જ સમાજનો ઉમેદવાર આપવો, આ એક રણનીતિથી તે અત્યારે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીની અંદર આ ધોરણ અપનાવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે આપણને કોંગ્રેસની રણનીતિમાં જોવા મળે છે. બિલકુલ. અને હવે સીધા જ પોરબંદર જઈએ. પોરબંદર પરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કડવા પાટીદારોનું જ્યાં વધારે વર્ચસ્વ છે તેવા નેતાને પોરબંદર બેઠક પરથી આ વખતે ઉતારી શકાય છે. તો પોરબંદરને લઈને પણ આ એક મહત્વના સમાચાર. કડવા પાટીદારોનું વર્ચસ્વ વધારે અને ત્યાં કડવા પાટીદારના કોઈ નેતાને દીક્ષિત આ વખતે ઉતારી શકે. બિલકુલ. મેં પહેલા જ કહ્યું કે જ્ઞાતિ સમીકરણમાં કોંગ્રેસ આ વખતે ક્રોસ કરાવવા માંગે છે કે લેવાને ટિકિટ આપતા હતા ત્યાં કડવાને આપતા હતા, ત્યાં લેવાને ચૌધરીને આપતા હતા ત્યાં ઠાકોરને. એટલે કે હવે આ વાત છે સૌરાષ્ટ્રની, કારણ કે ઉત્તર ગુજરાતમાં મેં કહ્યું કે ઠાકોરવાદ ત્રણેય બેઠક પર પાટણ, બનાસકાંઠા અને મહેસાણા, તો પોરબંદર અને રાજકોટ આ બંને બેઠક એવી હતી કે જ્યાં લેવા અને કડવા પાટીદારને ટિકિટ છે તે કોંગ્રેસ અત્યાર સુધી આપતું આવ્યું છે. પરંતુ પોરબંદર બેઠક પર કોંગ્રેસ છે તે કડવા પાટીદાર સમુદાયમાંથી આવતા નેતાને ટિકિટ આપી શકે છે, કારણ કે રાજકોટ બેઠક પર જો લલિત વસોયાની ટિકિટ કન્ફર્મ હોય તો બંને બેઠક પર લેવા પાટીદારને ટિકિટ ના આપી શકે. અથવા તો રાજા એવો પણ એક ચાન્સ મળે કે પોરબંદર બેઠક ઉપરથી કોઈ ઓબીસીને પણ ટિકિટ આપવામાં આવે, કારણ કે પોરબંદર બેઠક એવી છે, કારણ કે જામનગર જો તમે કોઈ કડવા પાટીદારને ટિકિટ આપી દો છો તો પણ પોરબંદર કડવા પાટીદાર નથી આપી શકતા. પરંતુ જે પ્રમાણે કોંગ્રેસ આ વખતે જ્ઞાતીય સમીકરણમાં ઉલઝાયેલી છે પણ ઉલઝાવે પણ છે, ત્યારે ખૂબ રસપ્રદ રહેશે કે પોરબંદર બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી કોણ લડશે. પરંતુ જે અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે રાધા, પોરબંદર બેઠક પરથી કડવા પાટીદારના નેતાની ટિકિટ છે તે લગભગ કન્ફર્મ માનવામાં આવી રહી છે. લલિત વસોયા રાજકોટથી લડશે. લેવા પાટીદારના નેતા છે ગેનીબેન ઠુમ્મર, તો ગેનીબેનને અમરેલીથી ટિકિટ આપવામાં આવી છે. તમામ જે પક્ષના ધારાસભ્યો હતા તેઓએ પણ નિશ્ચિત માની લીધું છે કે ગેનીબેનને માં કોઈનું નામ નહીં આવે. પ્રતાપ દુધાત હોય, પરેશ ધાનાણી હોય, આ તમામ નેતા, વિરજી ઠુમ્મર તો જેની ઠુમ્મરના પિતાજી છે, તો આ તમામ લોકોએ એક સાથે આવીને એવું નક્કી કરી લીધું છે કે આ બેઠક પરથી પાટીદાર ચહેરો, યુવા ચહેરો, એક મહિલા તરીકે ગેનીબેનની ટિકિટ નક્કી કરી દીધી છે. તો તમે ભાવનગર આવશો તો ભાવનગર બેઠક પણ એવું જ છે, કારણ કે ભાવનગર બેઠક પણ કોળી નેતા અને ઉમેશ મકવાણાને ઇન્ડી ગઠબંધનમાં ટિકિટ ફાળવવામાં આવી છે. તો તેની સામે ભાજપે હજી પોતાની રણનીતિ જાહેર નથી કરી. એક વાત એવી પણ હતી કે મનસુખ માંડવિયા છે તે ભાવનગર લોકસભા લડશે, પરંતુ ભાજપે પણ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના નામ આપીને સૌને ચોંકાવી દીધા કે પોરબંદર અને રાજકોટ છે તે સમીકરણ બદલ્યા. ત્યારે કોંગ્રેસ પણ હવે તે જ મૂડમાં દેખાઈ રહી છે અને એક બાદ એક નવા અપડેટ છે તે કોંગ્રેસ આપી રહ્યું છે. મહત્વની વાત, કોંગ્રેસ દ્વારા જે સમીકરણો નવા અપનાવી રહી છે, જે વર્ષો જૂના સમીકરણો છે એ તોડી રહી છે, પરંતુ તૂટતી જતી કોંગ્રેસની વચ્ચે નવા સમીકરણો કેટલા લાભદાયી રહેશે? બિલકુલ, નવા સમીકરણો કોંગ્રેસમાં કેમ લાભદાયી ન રહે, કારણ કે જ્ઞાતિના વાડાઝાડા તોડવા, ભલે અત્યારના પરિસ્થિતિમાં ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત નથી તેવું તમારે માની જ લેવાનું છે. કોંગ્રેસના નેતાઓ માને છે કે 2014માં પણ 26માંથી 26 હાર્યા, 2019માં પણ 26માંથી 26 હાર્યા, અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર, ઉત્તર ગુજરાતમાંથી નરેન્દ્રન પટેલે કોંગ્રેસ છોડ્યું, ચાલુ ધારાસભ્ય પાર્ટી છોડી રહ્યા છે. ત્યારે સતત સમીકરણો છે તે રાધા બદલાઈ રહ્યા છે.
પરંતુ કોંગ્રેસે એક નવી રણનીતિ છે, ક્રોસ નીતિ અપનાવી છે. આ બધા નામો એક બાદ એક સામે આવી રહ્યા છે. આ વખતે એ નામો કોંગ્રેસ માટે કેટલા લાભદાયી રહે? બિલકુલ. જો કે લલિત વસોયાની વાત કરવામાં આવે તો તે ધારાસભ્ય પાટીદાર અનામત આંદોલનનો ચહેરો, સૌરાષ્ટ્રના કન્વીનર, અને ત્યારબાદ વસોયાએ પણ પોરબંદર બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. રાધા, જગદીશ ઠાકોરે પણ હારનો સ્વાદ ચાખ્યો, ભરતસિંહ સોલંકીએ પણ હારનો સ્વાદ ચાખ્યો. આ તમામની વચ્ચે એક નામ મહત્વનું છે, અમિત ચાવડા. કે અમિત ચાવડાએ હજુ સુધી હારનો સ્વાદ ચાખ્યો નથી અને રાહુલ ગાંધીની એવી ઈચ્છા હતી કે તમામ દિગ્ગજ નેતાઓ છે તે લોકસભાની ચૂંટણી લડે. રાહુલ ગાંધીની એવી પણ ઈચ્છા હતી કે શક્તિસિંહ ગોહિલ પણ ચૂંટણી લડે, તો તેની સાથે જ અમિત ચાવડા પણ ચૂંટણી લડે, મોઢવાડિયા પણ ચૂંટણી લડે એવી ઈચ્છા હતી. પરંતુ મોઢવાડિયા તો હવે કોંગ્રેસ છોડીને ભાજપનો દામન થામી લીધો છે. પરંતુ અમિત ચાવડાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અમિત ચાવડા ખેડાથી આવે તો આ જંગ ખૂબ રસપ્રદ રહેશે, કારણ કે દેવસિંહ ચૌહાણનું ગોત્ર પણ કોંગ્રેસનું છે. તો ભરતસિંહ સોલંકીના એક સમયના ખૂબ નજદીકના સાથી હતા. તો હવે ખેડા બેઠક પર પણ સૌની નજર રહેશે કે ખેડા બેઠક પર રાજકીય ચિતાર શું છે. પરંતુ સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત, તમામ જગ્યાએ કોંગ્રેસ પણ પોતાની સ્ટ્રેટેજી જાહેર કરીને ભાજપને ચોંકાવી રહી છે. આ સ્ટ્રેટેજી જાહેર કરી દીધી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કે જેમને ઉતારી દીધા છે, પરંતુ સાથે સાથે ભાજપના પણ એવા મોટા માથાઓ ત્યાં બેઠા છે અને હવે આ જોવું ખૂબ વધારે રસપ્રદ રહેશે. દીક્ષિત, આભાર આપનો તમામ વિગતો બદલ. તો જે એક બાદ એક નામ સામે આવ્યા, આ વખતે કોંગ્રેસે જે સરપ્રાઈઝ આપી છે, સરપ્રાઈઝ ખરેખર ખૂબ વધારે અલગ છે. વર્ષ 2019માં કોંગ્રેસે લેવા પાટીદાર નેતાને ટિકિટ આપી હતી. 2019માં લલિત વસોયા પોરબંદર પરથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ દ્વારા જે આ વખતે યાદી જાહેર કરવામાં આવી અથવા તો જેમના ઘરે ફોન રણકી ચૂક્યા છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તૈયારીઓ આરંભી દો, ત્યારે આ વખતે જે નામ સામે આવ્યા છે નામને જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસનો પણ આરંભ પ્રચંડ છે. પરંતુ આ તરફ જો પરિસ્થિતિ બીજી જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો પણ પ્રચંડ પ્રારંભ દેખાઈ રહ્યો છે. બંને પાર્ટી કે જેમના વચ્ચે આ વખતે કેવી ટક્કર થવા જઈ રહી છે એ તો આવનારો સમય જ બતાવશે. ત્યારે 2019માં લલિત વસોયા પોરબંદર પરથી ચૂંટણી લડી ચૂક્યા હતા અને તમામની વચ્ચે ટૂંક સમયમાં કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક મોટી જાહેરાત કરી શકે છે. રાજકોટમાં કોંગ્રેસ લેવા પાટીદાર નેતાને ટિકિટ અપાઈ. રાજકોટમાં લેવા પાટીદાર, પોરબંદરમાં કડવા પાટીદારને ટિકિટ આપવાની શક્યતા. આ તમામ લિસ્ટમાં જે નામ સામે આવ્યા છે તે નામ જોતા એવું લાગી રહ્યું છે કે વર્ષો જૂના કોંગ્રેસના જે સમીકરણો છે એ કોંગ્રેસ દ્વારા સમીકરણો તોડવામાં આવી રહ્યા છે. પરંતુ જોવું અને રસપ્રદ એ પણ રહેશે આ વખતે કે જે એનું લિસ્ટ છે કોંગ્રેસનું વર્ષો જૂનું જે એક ચાલી રહ્યું હતું પરંતુ એને તોડવામાં આવ્યું છે, એ જે તૂટેલું લિસ્ટ અને આ વખતે નવા નામો સામે આવ્યા છે, નવા સમીકરણો સામે આવ્યા છે, એ કેટલા અસરદાયક રહેશે. કારણ કે સામેની જનતા, સામેનો જે પક્ષ છે એ પક્ષ પણ એટલો જ મજબૂત છે અને આ મજબૂત પક્ષની સામે લડાઈ કેવી રીતે આપી તેને લઈને કોંગ્રેસે તમામ તૈયારીઓ કરી દીધી છે, માધનતાઓને મેદાને ઉતારી દીધા છે. ત્યારે એક બાદ એક બેઠકો પરથી નામ સામે આવી રહ્યા છે અને આ વખતે કોંગ્રેસે પણ એ જ મગજ વાપર્યું છે કે જ્યાં સ્ત્રી વર્સિસ સ્ત્રીનો બેઠકનો દોર આપી દીધો છે. ઠાકોરવાદ પણ તેમણે ઉત્તર ગુજરાતમાં ચલાવ્યો છે. સૌરાષ્ટ્રમાં પાટીદારોનું વર્ચસ્વ છે તો એ પાટીદારોના વર્ચસ્વની સામે ટકી રહેવા માટે તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે. એવા માધનતાઓને ઉતારવામાં આવ્યા છે. તો સમગ્ર ગુજરાતની અલગ અલગ મહત્વની બેઠકો કે જે મહત્વની બેઠકો પર તેમના દ્વારા એક બાદ એક નામો એવા જાહેર કરવામાં આવ્યા છે કે જે નામ કદાચ ક્યાંક ચોંકાવી શકે. એમના જે સમીકરણો એ સમીકરણો કોંગ્રેસ દ્વારા તોડવામાં આવ્યા. ત્યારે વર્ષ 2019માં કોંગ્રેસે લેવા પાટીદાર નેતાને ટિકિટ આપી હતી અને આ તમામ સમીકરણોમાં કદાચ કોંગ્રેસ દ્વારા ક્યાંક ને ક્યાંક કોઈક નાના મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ જોવું અને રસપ્રદ એ રહેશે કે કોંગ્રેસ દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યા છે એ ફેરફાર આ વખતે કેટલા લાભદાયી રહેશે એ પણ એક મહત્વની વાત થઈ જાય છે. કારણ કે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જે નેતાઓની વાત કરીએ, તૂટતી કોંગ્રેસની વચ્ચે કેટલાક નેતાઓએ ભાજપનો દામન થામી લીધો છે અને એ તમામ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસને વધુ મજબૂત કઈ રીતે બનાવવી, કોંગ્રેસને એક કોમ્પિટિટર તરીકે કઈ રીતે ઊભી રાખવી, એ પણ એક મહત્વનું અને જોવાની વાત રહે છે. ત્યારે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે, યાદીને લઈને પણ એક બાદ એક જે નામો સામે આવી રહ્યા છે નામ પણ ઘણું બધું કહી જાય છે. રાજકોટમાં કોંગ્રેસ લેવા પાટીદારને ટિકિટ આપી શકે છે. ત્યારબાદ પોરબંદર, જૂનાગઢ બેઠકની વાત કરીએ તો એ પણ મહત્વની જે નામો જાહેર કરવામાં આવે છે એ પણ વાતો કહી જાય છે. આ સાથે જ અનેક એવા ખેડા બેઠક હોય કે પછી કચ્છની બેઠક, તમામ સમીકરણો કે જે સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે લોકમત 2024 કોંગ્રેસ દ્વારા પણ રણશીંગો ફૂંકાવી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા કેટલાક નેતાઓના ઘરે ફોન રણકી ચૂક્યા છે અને હજુ કેટલાક નેતાઓ એવા છે કે જેમના ત્યાં ફોન રણકી શકે છે. અને વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિજય દેસાઈ. વિજય, બિલકુલ કોંગ્રેસના નેતાઓના ફોન અત્યારે રણકી રહ્યા છે. ઘણા ફોન હાથમાં લઈને બેઠા છે કે ક્યારે મને ફોન આવે છે.
કારણ કે હાઈકમાન્ડ તરફથી જે સંભવિત ઉમેદવારો છે, જે દાવેદારો છે, લોકસભા ચૂંટણી માટેના ગુજરાતના જે ઉમેદવારોનું જાહેરાત બાકી છે તેને લઈને દરેકને અત્યારે આશાઓ છે કે પાર્ટી માટે કરેલી જે કાર્ય છે તે સફળ થઈ શકે છે. અને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ને આ સમાચાર હવે સૌથી મહત્વની સીટ પરના છે. લોકમત 2024 ને લઈને આ મહત્વના સમાચાર કે અમદાવાદ પૂર્વ બેઠક પરથી પણ કોંગ્રેસની ટિકિટ નક્કી કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને આ વખતે મેદાને ઉતારી શકાય છે અમદાવાદની આ બેઠક પરથી. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા પહેલી પસંદગી છે. વિજય, બિલકુલ રાધા, રોહન ગુપ્તા એ કોંગ્રેસના અત્યારે રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે અને તેમની પાસે સોશિયલ મીડિયાની અંદર કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરવાની એક તાકાત છે તે ગજબની છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી 2017ની હોય કે 22ની હોય, રોહન ગુપ્તાએ તેમને મળેલી જવાબદારીઓ છે તે સુપેરે નિભાવી છે. તેને કારણે અમદાવાદ પૂર્વ બેઠક કે જેને લઈને અત્યારે સૌ કોઈ એક પ્રકારે રાહ જોઈ રહ્યા છે કે આ બેઠક પરથી કોણનો મુકાબલો થશે. કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ હજી સુધી કોઈ ઉમેદવારની ઔપચારિક રીતે જાહેરાત નથી કરાઈ, પરંતુ એ યાદી પણ આવતીકાલ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. એ પહેલાં જ કોંગ્રેસ પણ સક્રિય છે કે પોતાના જે સંભવિત જે ઉમેદવારો છે તેમને ફોન કરીને અત્યારે જાણ કરવામાં આવી રહી છે કે તમારો ટિકિટ લગભગ ફાઇનલ છે અને તમે પ્રચાર પ્રસારની શરૂઆત કરી શકો છો. રોહન ગુપ્તાનું નામ પણ તેની અંદર સામેલ છે કારણ કે કોંગ્રેસના એક સક્રિય નેતા તરીકે તેમની જે કામગીરી છે તે અત્યારે અમદાવાદ પૂર્વથી હવે સીધા જઈએ અમદાવાદ પશ્ચિમ બેઠક પર. અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી જિગ્નેશ મેવાણીને ઉતારી શકે છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર જઈએ તો આ બેઠક પર બે નામ માટે જોરદાર ચર્ચા ચાલી રહી છે અને જેમાં એક નામ છે જિગ્નેશ મેવાણીનું. જિગ્નેશ મેવાણીને આ વખતે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ઉતારી શકે છે મેદાને. અને આ સાથે જ હિતેન્દ્ર પીઠડિયાનું પણ નામ સામે આવ્યું છે. હિતેન્દ્ર પીઠડિયાને પણ અમદાવાદ પશ્ચિમથી આ વખતે ઉતારી શકે. ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર બે નામ માટે વિજય હાલ જોરદાર ચર્ચા ચાલી રહી છે. બિલકુલ, કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી આ બે નામ અત્યારે ચર્ચાઈ રહ્યા છે. કારણ કે તે પૈકી જિગ્નેશ મેવાણીનું નામ થોડું વધારે ચર્ચામાં છે કારણ કે તે પ્રદેશના જે કાર્યકારી કોંગ્રેસના અધ્યક્ષ પણ રહેલા છે. એ ઉપરાંત તેઓ વડગામ બનાસકાંઠાની જે બેઠક છે ત્યાંથી ધારાસભ્ય પણ 2 વખતથી રહેલા છે. હાલમાં ચાલુ ધારાસભ્ય છે. એટલે જિગ્નેશ મેવાણીનું એક પ્રકારે જે અમદાવાદ પશ્ચિમ બેઠક છે તે રિઝર્વ સીટ છે, એટલા માટે જિગ્નેશ મેવાણીનું નામ અહીંયા વધારે ચર્ચામાં છે. જોકે હિતેન્દ્ર પીઠડિયા પણ એટલા જ મજબૂત દાવેદાર કોંગ્રેસમાંથી ગણવામાં આવે છે. જોકે હવે આ બેમાંથી કોને નક્કી કરવા તેના પર હાઈકમાન્ડની અત્યારે સૌ કોઈની નજર હાઈકમાન્ડ પર રહેલી છે કે આ બે પૈકી કોણ. કારણ કે જિગ્નેશ મેવાણીની જે યુવા નેતા તરીકેની, લડાયક નેતા તરીકેની એક આગવી છાપ પણ ધરાવે છે. ઉપરાંત જે યુવા મતદારો કહી શકાય, જે દલિત મતદારો છે, તેમાં જિગ્નેશ મેવાણીનો એક પ્રકારે પ્રભુત્વ પણ જોવા મળે છે કે તે મતદારોને આકર્ષિત કરી શકે છે. તેને જ કારણે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભાજપમાંથી જે દિનેશ મકવાણાને ઉમેદવાર તરીકે ઉતારાયા છે તો તેમની સામે જિગ્નેશ મેવાણી આવે છે તો ફાઇટ ટફ થઈ શકે છે. તે પ્રકારની જે સંભાવનાઓ છે તે કોંગ્રેસ પાર્ટીને લાગી રહી છે. એટલા જ માટે જિગ્નેશ મેવાણીનું નામ થોડું વધારે આગળ પડતું છે. જોકે બીજું નામ હિતેન્દ્ર પીઠડિયા પણ છે. તે પણ કોંગ્રેસને વરેલા એક નેતા છે કે જેઓ કોંગ્રેસ માટે સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે. તો તેમનું નામ પણ અહીંયા ચર્ચામાં છે. સંભવ છે કે જિગ્નેશ મેવાણીને જો ન ઉતારવામાં આવે તો તેના બદલે હિતેન્દ્ર પીઠડિયા અમદાવાદ પશ્ચિમથી કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. રાધા, બિલકુલ એક બાદ એક બે નામ, પરંતુ આ બંને નામ હાલ જોરદાર ચર્ચામાં છે. હિતેન્દ્ર પીઠડિયાનું નામ અને સાથે જિગ્નેશ મેવાણીનું પણ નામ છે. બંને નામની વચ્ચે જોરદાર અત્યારે ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બંને બેઠક પર અલગ અલગ નામો સામે આવ્યા. જિગ્નેશ મેવાણી કે જેમને અમદાવાદ પશ્ચિમથી મેદાને આ વખતે ઉતારી શકાય અને આ જિગ્નેશ મેવાણીની સાથે સાથે હિતેન્દ્ર પીઠડિયાનું પણ નામ સામે આવ્યું છે, જેમને પણ અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી આ વખતે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર બનાવાઈ શકે. પરંતુ શક્યતા હજુ અપરંપાર છે. કયા વ્યક્તિનું નામ સામે આવે એ પણ જોવું રહ્યું, તે રસપ્રદ રહેશે. જિગ્નેશ મેવાણીને આ વખતે અમદાવાદ પશ્ચિમથી ઉતારવામાં આવશે. ત્યારે અમદાવાદ પશ્ચિમ મહત્વની બેઠક આ એક સામે આવી અને તે મહત્વની બેઠક પર હિતેન્દ્ર પીઠડિયા અને સાથે જે એક વ્યક્તિનું નામ સામે આવ્યું અને તમામ મહત્વના સમાચાર અલગ અલગ જગ્યા પર જે યાદી જાહેર કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા, તે ગુજરાત કોંગ્રેસની યાદી અંગે આ મહત્વના સમાચાર. ગુજરાત ફર્સ્ટની પાસે કોંગ્રેસની પહેલી યાદીના તમામ નામો અને તમામ નામોના રાજકીય સમીકરણો પણ આપણે સમજ્યા. હાઈકમાન્ડ તરફથી કોંગ્રેસ નેતાઓના ફોન રણક્યા છે અને હજુ કેટલાક નેતાઓ રાહ જોઈને બેઠા છે. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની આ વખતે ટિકિટ પાકી છે. ગેનીબેન તો ફોન પર જાણ કરી અને ત્યારબાદ તેમના દ્વારા પ્રચાર
પ્રચાર પ્રસાર શરૂ પણ કરી દેવામાં આવ્યો છે, તેઓ મેદાને ચડી ગયા છે. અમરેલીની વાત કરીએ તો અમરેલી જેની ઠુમ્મરને પણ ટિકિટ મળી ગઈ છે અને આ ટિકિટ અંગે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જેની ઠુમ્મર પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ છે અને તેમનું નામ પણ સામે આવ્યું છે. આણંદ જઈએ, આણંદથી વધુ એકવાર ભરતસિંહ સોલંકીનું નામ જ રિપીટ કરવામાં આવ્યું છે. આણંદ પર ભરતસિંહ સોલંકીની ટિકિટ કન્ફર્મ છે અને ભરતસિંહ સોલંકીને આણંદ પરથી મેદાને ઉતારી શકે છે. પાટણની વાત કરીએ તો પાટણ બેઠક પર ચંદનજી ઠાકોરને આ વખતે મેદાને ઉતારવાની તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારબાદ સીધા પાટણ જઈએ. પાટણમાં જગદીશ ઠાકોરના નામ પર ખેંચતા ચંદનજીને લોટરી લાગી છે. જગદીશ ઠાકોરનું નામ પાછું ખેંચ્યું, ચંદનજીને લોટરી લાગી. મહેસાણા બેઠક પર ઠાકોરને જ આ વખતે મેદાને ઉતારાશે, કારણ કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં એક વાત રમવામાં આવી છે કે ઠાકોરવાદનું આ વખતે તેમના દ્વારા વર્ચસ્વ વધારે અને એ જ રમવામાં આવશે. સૌરાષ્ટ્રમાં જઈએ, રાજકોટ લોકસભા બેઠક પરના એક મહત્વના સમાચાર. વધુ એક વખત નસીબ આજમાવવા જઈ રહ્યા છે સૌરાષ્ટ્ર બેઠક પરથી લલિત વસોયા અને રાજકોટમાં પહેલી વાર કડવાને બદલે આ વખતે લેઉવા પાટીદારને મેદાને ઉતારવામાં આવ્યા છે. ભાજપના પરસોત્તમ રૂપાલા એ લલિત વસોયાની સામે તેમને ટિકિટ મળશે, એટલે કે આ જે જંગ છે એ પણ રસપ્રદ રહેશે આ વખતે. અને તમામ જે આ નામો સામે આવ્યા છે, તમામ નામો, પરંતુ સામે પણ એટલા દિગ્ગજ નેતાઓ છે. જંગ રસપ્રદ રહેશે. બિલકુલ રાધા, તમે જો આ આખી જે યાદી ગુજરાત ફર્સ્ટ દેખાડી રહ્યું છે સતત દર્શકોને, આ યાદી એ છે કે જેમના નામ હાઈકમાન્ડે લગભગ કન્ફર્મ કરી દીધા છે, સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. પણ આ તમામ ઉમેદવારો એ છે કે જેમને અંગત જાણ કરી દેવાય છે કે તમારું નામ જાહેર કરવાનું છે. અને ઘણા બધા આ પૈકીના ઉમેદવારો છે, જેમ આપણે જાણીએ છીએ કે ગેનીબેને તો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. પાટણથી ચંદનજી ઠાકોર સાથે પણ આપણે વાત કરી, એમણે પણ કહ્યું છે કે મારી તમામ તૈયારીઓ છે, મને ખાલી હાઈકમાન્ડ તરફથી જાણ થાય. એટલે આ એ નામ છે બધા કે જેની ટિકિટ લગભગ પાક્કી છે અને એમને સત્તાવાર જાણ કરવાની બાકી છે. પણ હાઈકમાન્ડ તરફથી એમના ટેલિફોન રણકી ચૂક્યા છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત જે અમરેલી અને રાજકોટમાં આપણે હમણાં કરી રહ્યા હતા કે રાજકોટમાં લલિત વસોયા મેદાને ઉતરી શકે છે પરસોત્તમ રૂપાલાની સામે. બીજી તરફ અમરેલીમાં જેની ઠુમ્મરનું નામ ચર્ચામાં છે, અમરેલીથી કોણ ભાજપ તરફથી ઉતરશે એ નથી ખબર, પણ જેની ઠુમ્મર એટલે કોંગ્રેસનો જો એક લડાયક ચહેરો ગણી શકાય. જેની ઠુમ્મર મહિલા કોંગ્રેસના અધ્યક્ષ છે. વીરજી ઠુમ્મરનો વારસો છે એમનામાં, કેમ કે એક ખૂબ જ લડાયક નેતા તરીકે પ્રદેશમાં પણ જાણીતા છે, મહિલા પાંખ છે એમાં પણ જાણીતા છે. અને કોઈ પણ ઉમેદવાર ત્યાં ઉભા રહે જેની ઠુમ્મર એમને ટક્કર આપી શકે એવા નેતા છે. અને વીરજી ઠુમ્મર ક્યાંક ને ક્યાંક ત્યાં ટિકિટની માગ કરી રહ્યા હતા, પણ પક્ષે એમની બદલે જેની ઠુમ્મર પર પસંદગી ઉતારી છે. એટલે અમરેલી બેઠકનો જંગ પણ ઇન્ટરેસ્ટિંગ બનશે, કેમ કે મહિલા ચહેરો ત્યાંથી કોંગ્રેસ ઉતારવા જઈ રહી છે. એ જ પ્રમાણે અન્ય જે બેઠકોની આપણે વાત કરી રહ્યા છે કે ઉત્તરની જે બેઠકો છે કે જ્યાં મહેસાણા હોય, પાટણ હોય કે બનાસકાંઠા, ત્યાં ઠાકોર ચહેરાને પસંદગી આપવામાં આવી છે. મહેસાણાથી તો ભાજપ તરફથી લગભગ એવું નક્કી છે કે કોઈ પાટીદાર ચહેરો હશે, પણ કોંગ્રેસ એની સામે ઠાકોર ચહેરો અજમાવવા જઈ રહી છે. પાટણમાં પણ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે જગદીશ ઠાકોરનું નામ સૌ કોઈ ચલાવી રહ્યું હતું, ત્યારે જ આપણે કહ્યું હતું કે ચંદનજી ઠાકોરને ત્યાં પક્ષ ટિકિટ આપશે. અને બિન સત્તાવાર જાણ એમને થઈ ગઈ છે. જે એમનો જે ટેલિફોનિક વાતચીત કરી આપણી સાથે, એમાં પણ એમણે કહ્યું હતું કે મારી તૈયારીઓ લગભગ પૂરી જ છે, પણ જગદીશ ઠાકોર એમનું નામ પાછું ખેંચી લીધું. એટલે ચંદનજી ઠાકોર માટે ત્યાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉત્તર ગુજરાતની સૌથી ઇન્ટરેસ્ટિંગ બેઠક બનાસકાંઠાની બેઠક છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે અને આ વલસાડ બેઠકની વાત કરી લઈએ. વલસાડ બેઠક પર આ વખતે અનંત પટેલનું નામ સામે છે. વલસાડ બેઠક પરથી અનંત પટેલની ટિકિટ આ વખતે પાકી છે. વલસાડ બેઠક પર દીક્ષિત અનંત પટેલનું નામ સામે આવ્યું. બિલકુલ, આદિવાસી ફાયર બ્રાન્ડ નેતા છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. 17માં પણ પોતાની સીટ બચાવવામાં ક્યાંક આ મજબૂત નેતા રહ્યા છે. અને આ અનંત પટેલને આદિવાસી નેતા તરીકે કોંગ્રેસે પ્રોજેક્ટ પણ કહ્યા હતા. અને હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આદિવાસી નેતાને કોંગ્રેસ લોકસભાની ટિકિટ છે તે આપી શકે છે. વલસાડ બેઠક મહત્વની કે તે કોંગ્રેસ જીતતું નથી, પરંતુ કોંગ્રેસ યુવા નેતાને ટિકિટ આપી અને પોતાનું ભવિષ્ય છે તે અજમાવી શકે છે. એટલે કહી શકાય કે સમીકરણો સતત બદલાઈ રહ્યા છે એક બાદ એક. હજુ એવું તુષાર ચૌધરીનું પણ નામ ચર્ચામાં છે કે તુષાર ચૌધરીને પણ કોંગ્રેસ ટિકિટ આપી શકે, પરંતુ મહત્વની વાત આ કે વલસાડ બેઠક પર યુવા નેતા અનંત પટેલને કોંગ્રેસ ટિકિટ આપી શકે તેવા પૂરી શક્યતાઓ છે તે દેખાય છે. રાધા, બિલકુલ, આ વધુ એક મહત્વના સમાચાર અનંત પટેલને લઈને વલસાડ બેઠક પર પણ એક નામ જાહેર કરી દેવામાં કદાચ કરી શકે અને આ નસીબ આજમાવી રહ્યું છે કોંગ્રેસ, કારણ કે જે રીતે નેતાઓ એક બાદ એક નામ સામે આવી રહ્યા છે, ક્યાંક કેટલાક નેતાઓના ફોન રણકી ચૂક્યા છે,
પરંતુ હજુ કેટલાક નેતાઓ રાહ જોઈ રહ્યા છે કોંગ્રેસનું એ લિસ્ટ છે એ લિસ્ટમાં પોતાનું નામ એડ કરવા માટે. વધુ એક મહત્વના સમાચાર વલસાડથી સામે આવ્યા. રાજ્યમાં અલગ અલગ જગ્યા પર જે નામો સામે આવી રહ્યા છે, માધનતાઓને ઉતારવામાં આવ્યા છે, પરંતુ સામેના પક્ષની જો વાત કરવામાં આવે તો પક્ષ પણ એટલો જ મજબૂત છે અને આ બંને પક્ષ પર એટલું જ નસીબ આજમાવા જઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ એ જ મહત્વની મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના એક બાદ એક નામો સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ તેમના દ્વારા આ વખતે એક દાવ રમવામાં આવ્યો છે અને એ છે ઠાકોરવાદને લઈને તેમના દ્વારા એક મહત્વનું પ્રાધાન્ય ત્યાં આપવામાં આવ્યું છે. આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પુરુષોત્તમ રૂપાલાની સામે લલિત વસોરાનું નામ સામે આવ્યું છે અને આ ખરેખર ઘણી વધુ આ વખતે રસપ્રદ બેઠકો રહેશે, કારણ કે દિગ્ગજ નેતાઓની સામે દિગ્ગજ નેતાઓના નામ સામે આવ્યા. ત્યારે વલસાડ બેઠક પરથી અનંત પટેલની આ વખતે ટિકિટ પાકી છે. કેટલાક યુવા નેતાને, આદિવાસી યુવા નેતાને ઉતારવામાં આવ્યા છે અને આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આદિવાસીઓનું દિલ જીતો છો તો પછી ત્યાં ટિકિટ પાકી થાય છે. અને ત્યારબાદ સાબરકાંઠાને લઈને પણ એક મહત્વના સમાચાર આવી સામે આવ્યા છે. સાબરકાંઠાને લઈને વધુ એક નામ સામે આવ્યું છે. ત્યારે આ બેઠકને લઈને, સાબરકાંઠા બેઠકને લઈને આ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ રાજેન્દ્રસિંહ કુપાવતને આ વખતે સાબરકાંઠા બેઠક પરથી મેદાને ઉતારી શકાય. જશુ પટેલ કે કમલેશ પટેલને પણ આ વખતે ટિકિટ મળી શકે છે. ત્યારે આ વખતે જે બેઠકના નામ લેવામાં આવ્યા છે એ પણ રસપ્રદ. સાબરકાંઠા બેઠકને લઈને એક મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં રાજેન્દ્રસિંહ કુપાવતને આ વખતે સાબરકાંઠા બેઠક પરથી મેદાને ઉતારી શકાય છે. રાધા, મહત્વનું નામ છે રાજેન્દ્રસિંહ કુપાવતનું નામ જ ચર્ચામાં સૌથી આગળ છે. અત્યાર સુધી એવું લાગતું હતું કેને ટિકિટ આપવી કેને ના આપવી. પૂર્વ એમએલએ જસુ પટેલ અને કમલેશ પટેલનું નામ પણ ચર્ચામાં છે, પરંતુ મહત્વની વાત છે કે કોંગ્રેસે તમામ જગ્યાએ રણનીતિ બદલી તો રાજેન્દ્રસિંહ કુપાવત સૌથી આગળ આવતું નામ છે કે રાજેન્દ્રસિંહ કુપાવતને કોંગ્રેસ સાબરકાંઠા બેઠક ઉપરથી મેદાને ઉતારી શકે છે. પૂર્વ એમએલએ છે જસુ પટેલ કે સહકારી આગેવાન છે ને આજે તેને ભાજપની એક પેનલ ચૂંટીને પણ સહકારી એક ચૂંટણી જસુ પટેલ જીત્યા છે. એટલે કે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જસુ પટેલ અથવા તો કમલેશ પટેલ કરતા સૌથી આગળ નામ રાજેન્દ્રસિંહ કુપાવતનું નામ છે તે સામે આવી રહ્યું છે. બિલકુલ, એક બાદ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ તમામ નામો સામે આવ્યા. સાબરકાંઠા બેઠકને લઈને પણ આ એક મહત્વના સમાચાર કે સાબરકાંઠા પર જશુ પટેલનું પણ નામ આ વખતે સામે આવ્યું છે. કોંગ્રેસ રાજેન્દ્રસિંહ કુપાવતને સાબરકાંઠા બેઠક પરથી આ વખતે મેદાને ઉતારી શકે. રાજેન્દ્રસિંહ કુપાવતના નામની સાથે જશુ પટેલ કે કમલેશ પટેલને પણ ટિકિટ મળી શકે. સાબરકાંઠાની આ બેઠક કે જ્યાં હજુ વિચાર વિમર્શ ચાલી રહ્યા છે અને આ વિચાર વિમર્શની વચ્ચે કોનું નામ ફાઇનલ થાય છે એ પણ જોવું રહ્યું, એ પણ રસપ્રદ રહેશે. ત્યારે રાજેન્દ્રસિંહ કુપાવતને આ વખતે મેદાને ઉતારી શકે છે કોંગ્રેસ અને જશુ પટેલ કે કમલેશ પટેલને પણ આ વખતે ટિકિટ મળી શકે છે. જશુ પટેલનું નામ પણ સામે આવ્યું છે સાબરકાંઠા બેઠકને લઈને. ત્યારે અલગ અલગ રાજ્યોની અલગ અલગ બેઠકો કે જ્યાં લોકોને ઉતારવામાં આવ્યા છે, અલગ અલગ કિમિયાઓ આ વખતે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે અને આ કિમિયાઓની વચ્ચે મહત્વની વાત એ થઈ જાય છે કે કોંગ્રેસે વર્ષોથી જે લિસ્ટ ચલાવતું હતું, જે લિસ્ટ પર કોંગ્રેસ ચાલતી હતી, એને ક્યાંક કોંગ્રેસે તોડવાની વારી આવી છે. કારણ કે તૂટતી કોંગ્રેસની વચ્ચે કોંગ્રેસે નવી સ્ટ્રેટેજી અપનાવવી ખૂબ વધારે આવશ્યક થઈ ગઈ છે આ વખતે. પરંતુ જોવું એ પણ રહ્યું અને એ પણ રસપ્રદ રહેશે કે કોંગ્રેસની આ જે નવી સ્ટ્રેટેજી છે એ કેટલી કામ આવશે આ વખતે કોંગ્રેસને. ત્યારે સાબરકાંઠા બેઠક પર જશુ પટેલ, કમલેશ પટેલના નામની વચ્ચે અસમંજસતા ચાલી રહી છે. સાબરકાંઠા બેઠકને લઈને આ એક મોટા મહત્વના સમાચાર. જશુ પટેલ છે, સાથે કમલેશ પટેલ છે અને કોંગ્રેસ રાજેન્દ્રસિંહ કુપાવતને પણ મેદાને ઉતારી શકે છે. નામો વચ્ચે અસમંજસ ક્યાંક કંઈક બેઠકો પર ચાલી રહી છે અને કેટલીક બેઠકો પર કેટલાક નેતાઓ કે જે ફાઇનલ જ છે કે જેમને આ વખતે ચૂંટણીના જંગ પર ઉતારી શકે અને સુશસ્ત્ર અને સજ્જ કરી દેવામાં આવ્યા છે તમામ નેતાઓને. ત્યારે આ બીજી બેઠકના એક મહત્વના સમાચાર. રાજેન્દ્રસિંહ કુપાવતને પણ આ વખતે મેદાને ઉતારી શકે છે. જશુ પટેલ, કમલેશ પટેલને પણ ટિકિટ મળી શકે છે. રાજ્યમાં આખી કોંગ્રેસની યાદી, કોંગ્રેસના નેતાઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. કેટલાક નેતાઓના હજુ નામ પર અસમંજસતા છે, કેટલાકને ફોન આવી ગયા છે અને હજુ કેટલાક નેતાઓ રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં રાજેન્દ્રસિંહ કુપાવતને મેદાને આ વખતે ઉતારી શકે. સાથે સાથે રાજેન્દ્રસિંહ કુપાવતની સાથે જશુ પટેલ અને કમલેશ પટેલને પણ ટિકિટ મળી શકે છે. સાબરકાંઠા બેઠકને લઈને આ મોટા અને મહત્વના સમાચાર એક સામે આવ્યા છે. સાબરકાંઠા બાદ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને હવે સાબરકાંઠા બાદ બીજી બેઠક કે જે બીજી બેઠકને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા જે
નામ એક બાદ એક જાહેર કરવામાં આવ્યા, ત્યારે બીજું મહત્વનું નામ બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીને આ વખતે રિપીટ કરી શકે છે. પૂર્વ કેબિનેટ મંત્રી તુષાર ચૌધરી રહી ચૂક્યા છે અને તુષાર ચૌધરીનું નામ પણ આ વખતે ફાઇનલ છે. બારડોલી બેઠક કે જ્યાં જીતવા માટે આદિવાસીઓનું મન જીતવું ખૂબ વધારે આવશ્યક છે. બિલકુલ, કોંગ્રેસ પાસે દક્ષિણ ગુજરાતમાં જો કોઈ દિગ્ગજ નેતા અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ હોય તો અમરસિંહ ચૌધરી, કે જેઓ પૂર્વ મુખ્યમંત્રી સદગત પૂર્વ મુખ્યમંત્રી છે, એમના પુત્ર તુષાર ચૌધરીને ગણી શકાય. ખૂબ જ મોટું નામ છે પ્રદેશ કોંગ્રેસનું. અને જ્યાં સુધી બારડોલી બેઠકથી ભાજપ પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે ત્યારે, અને એ ત્રીજી વાર લડી રહ્યા છે પ્રભુ વસાવા, એટલે એમની સામે જ્યારે લડવાનું છે ત્યારે કોંગ્રેસે એક મોટું નામ ઉતારવું પડે અને એમાં તુષાર ચૌધરી આ રેસમાં સૌથી આગળ છે. લગભગ એમની ટિકિટ નક્કી માનવામાં આવે છે. તુષાર ચૌધરી દક્ષિણ ગુજરાતનું જે કોંગ્રેસનું સંગઠન છે એના ઉપર પણ પકડ ધરાવે છે. કેન્દ્રમાં પણ એમનો અનુભવ છે, કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, અત્યારે વર્તમાન ધારાસભ્ય છે, એટલે સ્થાનિક રાજનીતિમાં એમની પકડ સારી એવી છે. એટલે ચોક્કસથી તુષાર ચૌધરીને બારડોલી બેઠકથી લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ બનાવી શકે છે. એમના નામ પર પણ મહોર લાગી ચૂકી છે, બસ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. એટલે દક્ષિણ ગુજરાતની પણ વધુ એક બેઠક છે બારડોલી, કે જ્યાં ગુજરાત ફર્સ્ટ પાસે ઉમેદવારનું નામ છે અને એ છે તુષાર ચૌધરી. પ્રભુ વસાવાનું જો નામ લેવામાં આવે તો પ્રભુ વસાવા કે જે આસપાસના એરિયા અને જ્યાં તેટલા લોકો છે એ લોકો પર તેમની સારી એવી પકડ છે, એની સામે તુષાર ચૌધરીનું નામ કેટલું રસપ્રદ રહેશે? રસપ્રદ એટલા માટે રહેશે કેમ કે જો તમે દક્ષિણ ગુજરાતની રાજનીતિ જુઓ તો ત્યાં આદિવાસી મતો મહત્વના છે. તુષાર ચૌધરી ત્યાંના સ્થાનિક નેતા છે અને લોકપ્રિયતા પણ એમની છે, સંગઠનમાં પણ પકડ છે. બારડોલીમાં 100% એમના માટે ટફ ફાઇટ રહેવાની છે કેમ કે પ્રભુ વસાવા સારી એવી લીડથી જીતતા આવે છે અને એટલે જ પાર્ટી એમને વિશ્વાસ મૂકીને રિપીટ કર્યા છે. પ્રભુ વસાવા સામે ફાઇટ આપવા માટે કોંગ્રેસને પણ કોઈ મજબૂત ચહેરો જોઈતો હતો, એટલે જો વલસાડ બેઠકથી અનંત પટેલને ઉતારે છે તો સ્વાભાવિક છે કે પાર્ટી પાસે ગણતરીના મજબૂત નામો છે, એમાંથી એક નામ તુષાર ચૌધરીનું છે. બિલકુલ, તો આ એક વધુ મહત્વના સમાચાર અને બારડોલી સીટ પરથી સામે આવ્યા છે. ત્યારબાદ સુરતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની એક સૌથી મહત્વની લોકસભાની સીટ એટલે કે સુરત, અને સુરત પર કોંગ્રેસના કોઈ ઉમેદવાર નથી મળતા. ત્યારે વધુ એક મહત્વના સમાચાર કે સુરતથી કોંગ્રેસના ઉમેદવારો મળવાના હાલ ધાંધિયા ચાલી રહ્યા છે, કારણ કે સુરતમાં એવું કોઈ નામ કદાચ સામે નથી આવ્યું. સુરત બેઠક પરથી કોંગ્રેસને ઉમેદવાર નથી મળી રહ્યા. દક્ષિણ ગુજરાતની આ ખૂબ મહત્વની બેઠક અને આ મહત્વની બેઠક પર અનેક અસમંજસતા છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર સુરત પરથી મળવાના ધાંધિયા છે અને કોંગ્રેસને સુરત બેઠક પરથી ઉમેદવાર નથી મળી રહ્યા. ઉમંગ, સૌથી મહત્વની બેઠક દક્ષિણ ગુજરાતની અને ત્યાં જ ધાંધિયા દેખાઈ રહ્યા. ચોક્કસથી ધાંધિયા દેખાય, કારણ કે સુરત એ અત્યારે એમ કહી શકાય કે ભાજપનું ગઢ થઈ ગયું છે. ભાજપ સામે ઉમેદવાર કોઈ મળી નથી રહ્યા. બીજી તરફ જો જોવા જઈએ તો નવસારી કે જ્યાં અધ્યક્ષ સી આર પાટીલ લડી રહ્યા છે, 5 લાખની લીડની ત્યાં વાત કરીએ, કોણ ઉમેદવાર કોંગ્રેસને મળશે સૌથી મોટો પ્રશ્નાર્થ છે. અનેક ઉમેદવારો છે ઉમેદવારી કરવા માટે ના પાડી રહ્યા છે. મવડી મંડળ કોંગ્રેસનું છે, અપેક્ષા રાખી રહ્યું છે કે કોઈ એવા નેતા આવે કે જે સુરતમાં લડે ચૂંટણી, લોકસભાની ચૂંટણી લડે, પરંતુ પરિસ્થિતિ અત્યારે એવી છે કે મવડી મંડળ એ વિચાર કરી રહ્યું છે કે સુરતની અંદર કોને ઊભા રાખવા, કારણ કે સુરતની અંદર ભાજપનો જે રીતનો દબદબો છે ત્યાંથી સ્પષ્ટ છે કે કોંગ્રેસને સીટ આવે તેમ જ નથી અને એના કારણે જ કોંગ્રેસને સુરતનો મૂર્તિઓ નથી મળી રહ્યો. ઉમંગ, મહત્વની વાત એ પણ થઈ જાય છે કે સુરતમાં દર્શના જરદોશનું વર્ચસ્વ પણ વધારે છે અને વર્ચસ્વ ધરાવતું સામે કોંગ્રેસનું નામ શોધવું પણ મુશ્કેલ. ચોક્કસથી દર્શનાબેન જે રીતે અત્યારે કામ કરી છે, એમની લોકપ્રિયતા જે રીતે છે ભાજપની અંદર, અને ખાસ કરીને જ્યારે એ મંત્રી પણ છે અને એને લઈને પણ જે એમની લોકપ્રિયતા વધી છે, લોકો વચ્ચે રહેવાની જે એમની કામગીરી છે, લોકો પણ એમના કામથી સંતુષ્ટ છે અને એના માટે જ એમની સામે કોઈ ચહેરો કેવી રીતે કોંગ્રેસ ઊભો કરી શકે એ સૌથી મોટો પ્રશ્ન છે ને એના માટે જ અત્યારે મથામણો ચાલી રહી છે. પરંતુ નામ નથી મળી રહ્યું કોંગ્રેસને કે કોણને ઊભા રાખવા, કારણ કે ભરૂચની અંદર જે રીતે આપ જોઈ શકાય કે ચૈતરનું નામ છે ફાઇનલ થયું છે, ત્યાં આગળ કોંગ્રેસ કોઈને ઊભા નથી રાખવાના. આ બાજુ ગેનીબેન ઠાકોર છે એ પણ ઊભા રહ્યા છે. એટલે ઘણા બધા એવા નામો છે કે જે ટફ ફાઇટ આપી શકે, પરંતુ એ ટફ ફાઇટ સુરતમાં કોણ આપશે અને સુરતમાં ટફ ફાઇટ આપવા માટેનો કોઈ મૂર્તિઓ નથી મળતો, એના માટેની મથામણો ચાલી રહી છે. જોઈએ હવે શું થાય છે, પરંતુ અત્યારે તો એ જ મળાગાંઠ બંધાયેલી છે કે આ ગાંઠ કઈ રીતે ઉકાલે છે જોવાનું રહે છે.
બિલકુલ સુરત બેઠક પરથી કોંગ્રેસને મુરતીઓ નથી મળતો આના એક રસપ્રદ વાત કહી શકાય કારણ કે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પરથી નામો જાહેર કરી દેવામાં આવ્યા છે કે કેટલાકના નામ પર મહોર લાગી ચૂકી છે અને કેટલાકના નામ પર મહોર લાગવાની હજુ બાકી છે પરંતુ સૌથી મહત્વની સીટ દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત દર્શનાબેન જરદોશ ભારતીય જનતા પાર્ટી તરફથી ઊભા છે અને આ તરફ કોંગ્રેસને ઉમેદવાર સુરતથી નથી મળી રહ્યા ઉમેદવાર મળવામાં હજુ પણ સુરત બેઠક પર ધાંધિયા દેખાઈ રહ્યા છે ત્યારે સુરતથી આ એક મહત્વના સમાચાર સુરત બેઠક પરથી કોંગ્રેસને ઉમેદવાર નથી મળી રહ્યા સુરતથી કોંગ્રેસને ઉમેદવારો મળવાના હાલ ધાંધિયા દેખાઈ રહ્યા છે અને કોંગ્રેસને એક ખોટ કહી શકાય કારણ કે એક પણ એવો ચહેરો નથી કે જેને દર્શનાબેન જરદોશની સામે ઉતારી શકે સુરત બેઠક પરથી ઉતારી શકે કોંગ્રેસના ઉમેદવારો મળવાના સુરત બેઠક પર ધાંધિયા અને દક્ષિણ ગુજરાતની એક મહત્વની સીટ ખૂબ વધારે મહત્વની સીટ કહી શકાય કારણ કે અલગ અલગ જગ્યા પર તેમના દ્વારા લોકોને ફાઇનલ નામ કરવામાં આવ્યા છે ક્યાંક લિસ્ટ તેમના દ્વારા તોડવામાં આવ્યું છે ક્યાંક નવા નામ એડ કરવામાં આવ્યા છે આ તમામની વચ્ચે એક એ સમાચાર સામે આવ્યા કે સુરત બેઠક પર હજુ પણ ઉમેદવારો મળવાના ધાંધિયા છે ગુજરાત ફર્સ્ટની પાસે કોંગ્રેસની પહેલી યાદીના આ તમામ નામો જે અમે આપને દર્શાવ્યા હાઈકમાન્ડ તરફથી કોંગ્રેસ નેતાઓના ઘરે ફોન રણક્યા છે ત્યારે લોકમત 2024માં વખતે કોંગ્રેસ કેટલો દમથી આગળ વધે છે કોંગ્રેસ કેટલી જીતથી આગળ વધે છે એ પણ જોવું રસપ્રદ રહેશે ગેનીબેનને ફોન પર જાણ કરી દેવામાં આવી છે તો કે ગેનીબેનની પણ આ વખતે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે વધુ એક મહત્વના સમાચાર ન્યૂઝ વોરૂમથી અલગ અલગ જગ્યા પર નામો જાહેર કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ દિલ્હીમાં કોંગ્રેસની આ એક મોટી બેઠક હાલ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીમાં કોંગ્રેસની મોટી બેઠક સીઈસીની બેઠકમાં ઉમેદવારોને નામને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે આ મંથન ચાલી રહ્યું છે નક્કી થયેલા તમામ ઉમેદવારો આવતીકાલે જાહેર થઈ શકે છે ત્યારે દિલ્હીની આ બેઠક સીઈસીનું મંથન ચાલી રહ્યું છે અને સીધા જ ઉમંગ પાસે જઈશું ઉમંગ દિલ્હીમાં બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે કોંગ્રેસ એક બાજુ જે પણ લોકોને લડાવવા માંગે છે એમના ફોનોની રીંગો વાગી ગઈ છે એમાં આપણે જો જોઈએ તો ગેનીબેન જે છે એમણે પ્રચાર ચાલુ કરી દીધો છે એ રીતે ઘણા બધા ઉમેદવારો છે એમના ફોનો રણકી ચૂક્યા છે ને એમણે પ્રચાર પણ શરૂ કરી દીધા જોકે મહત્વની વાત છે કે ચૂંટણી પંચની જે બેઠક છે કોંગ્રેસની સીઈસીની એ અત્યારે દિલ્હીમાં ચાલી રહી છે મનોમંથન થઈ રહ્યા છે કોને ટિકિટ આપવી કેવી રીતે ટિકિટ આપવી અને સાથે સાથે ટિકિટ આપ્યા પછી એ ઉમેદવાર સક્ષમ છે તો સક્ષમતાના આધારે પણ કોંગ્રેસ છે વાત કરી રહી છે કારણ કે ભાજપે ગુજરાતની અંદર જે નામો ડિક્લેર કરી દીધા છે ને એ નામોની વચ્ચે દીક્ષિત આપણી સાથે છે એ પણ વધુ માહિતી આપણને આપશે કે આખરે જે નામો ડિક્લેર કરી બિલકુલ રાધા તો તમામ જે નેતાઓ છે મહત્વની વાત કરીએ કે નામો અનૌપચારિક રીતે જાણ કરી દેવામાં આવી છે બીજી યાદી જ જાહેર થશે ગુજરાત પર સ્પષ્ટ કરે કે બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર જે ગેનીબેન ઠાકોર હશે તેની સાથે જ ભરતસિંહ સોલંકીનું નામ નક્કી જેની ઠુમ્મરનું નામ નક્કી આ તમામ નામો નક્કી થઈ ચૂક્યા છે આજે બેઠક થયા બાદ આવતીકાલે સત્તાવાર જાહેરાત છે તે થશે પરંતુ તે પહેલા ગુજરાત ફર્સ્ટ પર સમાચાર એક ઇલેક્શનના સમાચાર માટે રાધા સતત દર્શકોને કહીએ છીએ કે તમે ગુજરાત ફર્સ્ટ જોતા રહો કારણ કે કોંગ્રેસના નામ હોય કે ભાજપના સૌથી પહેલી યાદી ચૂંટણીના સૌથી પહેલા સમાચાર છે તે ગુજરાત ફર્સ્ટ આપણે સતત આપણા સુધી પહોંચાડતું રહેશે બિલકુલ અને એટલે જ કહીએ છીએ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ આપ સૌનો આભાર મારા તમામ વરિષ્ઠ સહયોગી કે જેમના દ્વારા તમામ માહિતી આપવામાં આવી છે અલગ અલગ સીટ પરથી કયા માધનતાઓને ઉતારવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસની જે યાદી જાહેર કરવામાં આવી છે યાદીને લઈને નામો તો જાહેર થઈ ચૂક્યા છે પરંતુ જોવું હવે એ રસપ્રદ રહેશે કે થોડા સમયમાં ચૂંટણી અને ચૂંટણી બાદ સત્તાના સિંહાસન પર કઈ પાર્ટી બેસે છે તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર